भूतचिन्तन श्री गुरुदेव दत्त रंग 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 पांडुरंग रंग 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 पांडुरंग रंग 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 पांडुरंग रंग 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 पांडुरंग ગુરુદેવ દત્ત આજે પ્રથમ દિવસનું બીજું સત્ર બરાબર 6 વાગ્યે વિરામ પામશે, જેથી વચ્ચે કોઈ ભક્તો ઊભા થઈ જવાનો પ્રયત્ન ન કરે. હવે પ્રથમ દિવસના બીજા સત્રની શરૂઆત કરવા માટે આપણે સૌ કૌશલ મહારાજને વિનંતી કરીશું. ગુરુદેવ દત્ત. अवधूत चिंतन श्री गुरुदेव दत्त. हरिशरणम श्री गुरु शरणम. भक्तवत्सल भगवानની કૃપાથી આપણે સૌ સત્સંગ અમર આદેશના પ્રથમ દિવસના દ્વિતીય સત્રમાં પ્રવેશ કરીએ છીએ. ત્યારે આપણે પૂર્વ ભૂમિકા રૂપે કેટલીક મહત્વપૂર્ણ ચર્ચાઓ કરી, જે ખૂબ પાયાની હોય, અને ત્યાર પછી આપણે અમર અને આદેશ એ બે સ્વતંત્ર શબ્દો ઉપર ચર્ચા કરતા અમર શબ્દ પર ચર્ચા કરી ચૂક્યા છીએ, અને હવે આદેશ શબ્દ ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. આદેશ નાથ સંપ્રદાયની અંદર સંબોધનાત્મક રીતે, અભિવાદનાત્મક રીતે આદેશ શબ્દનો પ્રયોગ થાય છે. અભિવાદન કરવું એટલે જેવી રીતે તમે મને મળો તો શું કહો? ગુરુદેવ દત્ત. હું તમને સામે પ્રત્યુત્તરમાં શું કહું? ગુરુદેવ દત્ત. વૈષ્ણવ મળે તો શું કે? જય શ્રી કૃષ્ણ. સામ સામા. પરિક્રમાવાસીઓ મળે તો શું કે? નર્મદે હર. તો એકબીજાનું અભિવાદન ભગવાન નામથી કરવામાં આવે, આવી એક ભક્તોની પ્રણાલી છે. એ પદ્ધતિ પ્રમાણે નાથ સંપ્રદાયમાં નાથ સંપ્રદાયથી દીક્ષિત સાધુઓ અથવા તો એમના ભક્તો જ્યારે એમને મળે
ત્યારે પ્રણામ કરતી વખતે અથવા તો સામસામા અભિવાદન કરતી વખતે આદેશ એમ બોલતા હોય છે. જો શિષ્ય ગુરુને પ્રણામ કરે તો ગુરુ આદેશ એવું બોલે. તો આદેશ એટલે શું? શબ્દની વ્યુત્પત્તિમાં જ એનો અર્થ છુપાયેલો હોય છે. આદિ ઈશ. આદિ એટલે પહેલાના, જન્મ્યું ન હતું, આ કશું હતો ત્યારે આદિ, સૌથી પહેલાના. અને ઈશ એટલે પરમાત્મા, ભગવાન. તો એ પ્રણામ કરતી વખતે ગુરુને શું કહે છે કે તમે મનુષ્ય નથી, તમે શરીર નથી, હું તમારી અંદર શું જોઉં છું અથવા તો હું તમને શું માનું છું? આદિ ઈશ્વર. ગુરુ તેજ ઈશ્વર. જ્ઞાનકાંડ ઓવી 3. આગળ જે પ્રસ્તાવનામાં ઓવી આપી છે એમાં બાપજી લખે છે ત્રીજી ઓવીમાં, ગુરુ તેજ ઈશ્વર દત્ત ત્રિમૂર્તિ નિર્ધાર તલ્લીલાનો વિસ્તાર કલિતાર જાણ આ. ગુરુ તેજ ઈશ્વર, તમે જ ઈશ્વર છો. આદિશ, આદિશનો અપભ્રંશ થઈને આદેશ શબ્દ બન્યો. તો શરણાગત ભક્ત, શરણાગત શિષ્ય જ્યારે ગુરુના શરણમાં જાય છે અથવા તો વારંવાર જ્યારે સદગુરુનું વર્ણન કરી લીધા પછી, દીક્ષા પ્રાપ્ત કર્યા પછી એમની પાસે જાય છે તો સદગુરુનું અભિવાદન આદેશ શબ્દથી કરે છે, પ્રણામ નમસ્કાર આદેશ શબ્દથી કરે છે. એના પ્રત્યુત્તરમાં સદગુરુ પણ એને આદેશ કહે છે. સદગુરુ કેમ આદેશ કહે છે? સદગુરુ કહે છે જે આદિ ઈશ્વર તું મારી અંદર જોઈ રહ્યો છે એ જ તારું પોતાનું સ્વરૂપ છે. તું પણ તે જ છે. તત્વમસી, તું તે જ છે. જેને તું અહીં જોઈ રહ્યો છે તું પણ તે જ છે. તપસી તત્વમસી એ દેવ. તત્વમસી, તું તે જ છે. એટલે ગુરુ પણ એને આદેશ કહે છે. આમ પરસ્પર આદેશ 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 બોલતા ગુરુ શિષ્ય રહેતા નથી, ઈશ્વર માત્ર રહી જાય છે. ગુરુ શિષ્ય એ નામ જ માત્ર, રૂપ એકને જુદા ગાત્ર. બાપજી લખે છે ગુરુનામૃતમાં, ગુરુ શિષ્ય એ નામ જ માત્ર, રૂપ એકને જુદા ગાત્ર. તો રૂપ જે છે તે શું છે? એ રૂપ છે આદેશ, આદિ ઈશ્વર. નાથ સંપ્રદાયનું આ સંબોધન છે. અને આદેશ શબ્દનો વ્યવહારમાં ક્યાં પ્રયોગ કરીએ છીએ આપણે? તો જુઓ, તમારા ઘરે 5-7 મહેમાનો આવી જાય ઓચિંતાના. 5-7 મહેમાનો તમારા ઘરે ઓચિંતાના આવી ગયો. તમારા ઘરમાં દૂધ નથી અને તમારે ચા બનાવવાની જ છે. તો તમે દૂધ લાવવાનું કોને કહેશો? તમારા ઘરની અંદર તમારો ભત્રીજો છે અને તમારો ભાણિયો છે. તો એ બેમાંથી દૂધ લાવવાનું કોને કહેશો? કોને કહેશો? ભત્રીજાને. કેમ? કે ભાણિયા કરતા ભત્રીજાનો સંબંધ થોડો વધારે નિકટનો છે. હવે તમારા ઘરમાં તમારો પોતાનો દીકરો છે ને તમારો ભત્રીજો છે, તો કોને કહેશો? પોતાના દીકરાને. હવે માની લો કે તમારા ઘરમાં તમારો દીકરો પણ નથી, ભાણિયો નથી, ભત્રીજો નથી, તો શું કરશો? બાજુવાળાના છોકરાને બૂમ પાડીને કહેશો કે ભાઈ દૂધ લઈ આવ. 4 ઘર છોડીને જે છોકરો રહે છે તેને થોડા કહેશો. તો તમે જ્યારે વ્યવહારની અંદર કોઈનો ઓર્ડર કરો છો તો એ ઓર્ડર કરતી વખતે શું ધ્યાન રાખો છો કે આની જોડે મારે કેટલો નિકટનો સંબંધ છે? અથવા તો જ્યારે તમારી જોડે ઓપ્શન છે કે કોને ઓર્ડર કરવો, કોને આદેશ આપવો, તો જેની જોડે તમારો સંબંધ નિકટ છે સૌથી વધારે, પહેલો આદેશ એને કરો છો, પહેલો ઓર્ડર એને કરો છો. એવી જ રીતે આમ તો ગુરુ મહારાજ ઊભા થઈને રંગ જયંતીઓ ઉપર સાર્વજનિક રીતે અમારા આદેશ ઉચ્ચારે છે, છતાં પણ એ અમારા આદેશ પ્રાપ્ત કોણ કરી શકશે? અમારા આદેશ પ્રાપ્ત કોણ કરી શકશે? જે એમની નિકટ છે. નિકટ એટલે જુઓ, સત્સંગનો અર્થ સંતની પાસે રહેવું નથી. સંગનો અર્થ છે આસક્તિપૂર્વક રહેવું. બાપજી બોલ્યા છે કે ભલે તમે ગમે એટલા દૂર હો પણ તાર તમારો જોડાયેલો હોય ભજન દ્વારા તો તમે અવધૂતની નજીક જ છો. તો આ સંઘ છે, વાસ્તવિક સંઘ આ છે. સત્સંગનો અર્થ છે સંતની પાસે રહેવું નહીં, સત્સંગનો અર્થ છે સંતમાં આસક્ત રહેવું.
અમર આદેશ કોનો? જે એ આદેશને પોતાના માટે કહ્યો છે એવું માને એનો. માની લો કે પોતાના જ 2 દીકરા છે, પોતાના 3 દીકરા છે, તો બાપ કોને દૂધ લેવાની આજ્ઞા કરશે? કોને કરશે? બાપ એટલું જ કહેશે કે દૂધ લાવવાનું છે, તો કોણ જશે? જે પોતાના બાપને અત્યંત પ્રેમ કરતો હશે તે પહેલો જશે. જમદગ્નિ મહારાજે પોતાના દીકરાઓને આજ્ઞા કરી. શું કરી? કે તમારી માતાનો શિરચ્છેદ કરો. તો કોણે કર્યો? પિતરાજ્ઞા પાળે સદા તેજ પુત્ર સુજાણ. પરશુરામજીએ કર્યો. કેમ કર્યો? કે બીજા પુત્રોની જેટલી પિતા પ્રત્યે નિષ્ઠા હતી એના કરતા પરશુરામજીની સવિશેષ હતી. અથવા બીજું કે પરશુરામજી જાણતા હતા કે મારા પિતા કોઈ સામાન્ય ઋષિ કે મુનિ નથી, સાક્ષાત શિવશંકર છે. જમદગ્નિ ભગવાન જમદગ્નિ એ સાક્ષાત શિવશંકર છે. અને મારી માતા રેણુકા એ કોઈ સામાન્ય સતી નથી, સાક્ષાત પાર્વતી છે. એટલે એમની આજ્ઞા જે છે એ મારે તરત જ પાળવી જોઈએ. એમનો જે આદેશ છે, એમની જે આજ્ઞા છે તરત જ પાળવી જોઈએ. તો આજ્ઞા એક જ બાપે 5 દીકરાઓને 4 દીકરાઓને આપી, છતાં એનું પાલન કોણે કર્યું? માત્ર એકે જ કર્યું. કેમ? તો કે જેવી પિતાના ચરણોમાં પિતાની અંદર શ્રદ્ધા હોવી જોઈએ એવી શ્રદ્ધા બીજાની અંદર પરશુરામજીમાં હતી, એવી શ્રદ્ધા બીજા દીકરાઓમાં હતી નહીં, એનો અભાવ હતો. એટલે તો એ લોકો ઉપદેશ, તમે પારાયણ વાંચો છો ને ધ્યાનથી, બાપને ઉપદેશ આપવા બેઠા. પિતા સતગુણમ માતુ, માતા કરતા પિતા કરતા માતાનો યોગદાન 100 ગણું વધારે છે. તો જમદગ્નિ મહારાજ કહે છે ન્યાય શાસ્ત્ર શીખવે મુને આવ્યો તારો કાળ, અને ભસ્મ કરી દે છે. તો અમર આદેશ કોનો? જે સ્વીકારે તેનો. અમર આદેશ કોનો? જો આપણે ત્યાં આગળ આવતા અનેક પ્રકારના ભક્તોમાં કેટલાક બાપજીને સંત કહે છે, કેટલાક મહારાજ કહે છે, કેટલાક ભગવાન કહે છે, કેટલાક ગુરુ કહે છે, કેટલાક સદગુરુ કહે છે. પણ આપણે શું કહીએ છીએ? આપણે શું કહીએ છીએ? આપણા બાપજી. તો આ સંત, ગુરુ, ભગવાન, સંત શિરોમણી ઇત્યાદિ પ્રકારના સંબોધનો કરતા ખોટા નથી, પરંતુ આ બાપજી જે નામ છે એ આત્મીયતા વધારનારું છે. અને બાપજી શબ્દ સંબોધનથી આપણને ખબર પડી જાય છે કે આ વ્યક્તિ ખરેખર બાપજીના રંગે, આપણા પરિવારના રંગે રંગાઈ ગયો છે. તમે આમ જરાક બહાર જાઓ શહેરમાં અને તમે અવધૂત ભક્ત તરીકે પ્રખ્યાત હો તો તમને કોઈ શું કે ખબર છે? અમે અવધૂત મહારાજને બહુ માનીએ. તો એ અવધૂત મહારાજ બોલે ને એમ જ પકડાઈ જાય. શું કે આ બહુ આપણો નથી. ખ્યાલ આવે છે? આવું બને છે કે આ તો નારેશ્વર બહુ જાય છે. એવું અમે કોઈ વાર છે ને નારેશ્વર વાળા મહારાજના દર્શન કરવા જઈએ તો આમાં પકડાઈ જાય. અને જો એવું કે અરે અમે બાપજીના ભક્ત છીએ તો શું ખબર પડે કે આ આપણા છે. તો હવે પ્રશ્ન છે કે આપણે બાપજીને આપણા કહીએ છીએ, પણ શું આપણે એમની વાત માનવા માટે તૈયાર છે ખરા? બસ એ જ વાતો અહીંયા અમર આદેશમાં આલેખવામાં આવી છે. એક બાપે પોતાના 3 દીકરાઓને મરતા મરતા અનેક વખત દ્રષ્ટાંત કીધું છે, છતાં અહીંયા આગળ બરાબર આનુષાંગિક વાત છે કે મરતા મરતા એક પેટી આપીને, 3 પેટી આપીને કીધું કે આ ત્રણેયની અંદર લખરૂપ સંપત્તિ તમે તમારી પેઢીઓની પેઢીઓ ખાય એટલી છે, માટે સાચવજો અને એનો ઉપયોગ કરી ઉપભોગ કરીને સુખી થાઓ. એટલું કહીને બાપ જતા રહ્યા. હવે એક દીકરાએ શું કર્યું? એ પેટી ઉપર સરસ મજાનું કપડું લગાવ્યું, આવી લેસ પટ્ટી વાળું લગાવ્યું છે ને એવું, અને એને મૂકી દીધી. એના પર હાર પહેરાવી દીધો, એના પર ચંદન લગાડ્યું, એને માથે મૂકી, એને બગીમાં બેસાડી અને પછી ફરવા નીકળ્યા. દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા. કેમ? આનંદ છે. કેમ? કે કોઈને નથી મળી એવી પેટી મારા બાપની મને મળી છે. પણ
પણ એણે પોતે પેટી ઉઘાડીને એમાં જે રત્ન છે, એમાં જે હીરા ઝવેરાત છે, એ ના તો પોતે વાપર્યા ના કોઈને આપ્યા, તો એ ખરેખર દીકરો કહેવાશે? બીજો દીકરો છે, એણે શું કર્યું કે મારા બાપે મને પેટી આપી છે, પણ મારે મારા છોકરાઓ માટે રાખવી પડે, મારાથી વપરાય એટલે હું મારા છોકરાઓ માટે એમની એમ સુરક્ષિત રાખું. એટલે એને ખાડો ખોદીને પેટી દાટી દીધી અને બધાને કે મારો બાપ બહુ આપીને ગયો છે, પણ આપણે આપણા છોકરાઓ માટે રાખ્યું છે. આ બાપનો દીકરો કહેવાય? અરે તમે જ નથી વાપરી શક્યા તમારા બાપની સંપત્તિ, તો તમારા છોકરા કેવી રીતે વાપરશે? આપણે ત્યાં આગળ પણ આવી વિચારધારા છે. ઠંડા દિલે મિશ્રી બધી ચાખીને વેચી હાજરી. બાપજી તો એક જ વાક્યમાં સૂત્રાત્મક રીતે કહ્યું, એનું જ આ વિસ્તાર કરું છું. બોલી એની અંદર જે સમગ્ર પરિવારને, સમાજને પણ, તો આને જ વાસ્તવિક દીકરો કહી શકાય. એ દ્રષ્ટિએ આ અમર આદેશ એ ખજાનો છે. સૌથી પહેલા એનો ઉપયોગ આપણે પોતે કરવાનો છે, અને એની સાથે સાથે આપણી જોડે જોડાયેલા આપણા ઘર, આપણા પરિવાર, સહકુટુંબ સહપરિવાર, દાસ આમી હે ઘરદાર, તો એમને પણ આનો ઉપયોગ કરવા માટે પ્રેરણા આપવાની છે. તો જ આપણે વાસ્તવમાં બાપના દીકરા કહેવાઈએ. ને તો બાપજી બાપજી બોલ્યા કરીએ, પણ એ પ્રકારનું પુત્રવત જો આપણું આચરણ નથી, તો અમારા દેશ આપણો નથી. પણ પુત્રવત આચરણ છે ત્યારે જ જ્યારે આ અમારા દેશ આપણે આપણા આચરણમાં ઉતારે. હવે ચોથો એક વિલક્ષણ અર્થ અમારા દેશનો સ્વયં ગુરુ મહારાજે પત્ર મંજૂષામાં કર્યો છે. 15 એપ્રિલ ઈસવીસન 1926 વ્યાસ કાકાને લખાયેલો એક પત્ર છે, જેમાં બાપજીએ આદેશ અને ઉપદેશ આ બે શબ્દોની બહુ સુંદર વ્યાખ્યા કરીને મૂકી છે. ઉપદેશ એટલે શું અને આદેશ એટલે શું? વ્યાસ કાકાએ બાપજીને એવું પત્રમાં લખ્યું હશે કે તમારું ગાડું ઠીક ચાલે એ માટે તમારે ઉપદેશ આપવો જોઈએ લોકોને. તમારું ગાડું ઠીક ચાલે, સમજાય છે ને ભાષા? એટલા માટે તમારે લોકોને ઉપદેશ આપવો જોઈએ. આના પ્રત્યુત્તરમાં બાપજી 15 એપ્રિલ 1926 એટલે નારેશ્વરમાં આવ્યા, એના એ જ વર્ષમાં, પછીના જ વર્ષમાં બાપજી પત્રમાં વ્યાસ કાકાને લખે છે કે તમારી જોડે મને આવા શબ્દોની અપેક્ષા નથી. તમારી જોડે મને આવા શબ્દોની અપેક્ષા નથી. હું ઉપદેશ આપતો ફરું, અને એ પણ ગાડું ઠીક ચાલે એટલા માટે. રામ 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 કે હરે હરે એવું લખ્યું છે બાપજીએ. એટલે આપણે બહુ ખરાબ વાત હોય કે અરે રામ રામ રામ, બહુ ખોટું થઈ ગયું. એવી રીતે બાપજી કહે છે હરે હરે હરે, રામ રામ રામ. તમારી જોડે મને આવી આશા નથી. કેમ નથી? કારણ કે તમે ત્રીજા ધોરણથી મારી જોડે ભણો છો. વ્યાસ કાકા, અંબાલાલ વ્યાસ કાકા અને બાપજી ત્રીજા ધોરણથી મિત્રો છે. હજુ તમે અવધૂતને ઓળખી શક્યા નથી, એવું કહેવાનો બાપજીનો તાત્પર્ય છે. મારું ગાડું ઠીક ચાલે એટલા માટે ઉપદેશ આપતો ફરું. રામ રામ રામ. મારું ગાડું તો નરસિંહ મહેતાના રગસિયા જેવું ચાલે એ જ યોગ્ય છે. મારું ગાડું તો નરસિંહ મહેતાના રગસિયા જેવું ચાલે એ જ યોગ્ય છે. કહેવાતા ઉપદેશકો લોકોને દૂર દેશમાં રમાડી રહ્યા છે, અને લોકો પણ દૂર દેશમાં રમી રહ્યા છે. બેટર શબ્દો બોલું છું. હવે અહીંયા પ્રશ્ન થાય, દેશ એટલે શું? દેશ એટલે અહીંયા આગળ આત્માની વાત કરે છે. દેશ એટલે આત્મા, દેશ એટલે જ ભગવાન, દેશ એટલે જ પરમાત્મા. તો કહેવાતા ઉપદેશકો જે બીજાને ઉપદેશ આપે છે, એ લોકોને દૂર દેશમાં રમાડી રહ્યા છે. પણ આ દેશ તો ઉપ એટલે નજીક. આપણે કે ઉપવાસ, ઉપ એટલે નજીક, અને વાસ એટલે રહેવું. ની નજીક રહેવું, ની પાસે રહેવું એટલે ઉપવાસ. તો જે દેશ અત્યંત પાસે છે, બહુ સમજવામાં અઘરી વાત છે આ. જે દેશ, જે પરમાત્મા એકદમ નજીક છે, નજીક એટલે ક્યાં છે? અંતર્યામી રૂપે રહેલો છે. એ કેવી રીતે કહી શકાય? એ કહેવાનો ના હોય, એ તો બતાવવાનો હોય. એટલે આ દેશ. ઉપદેશ એટલે નજીક જે છે, પણ નજીક એટલે કેટલો નજીક? નજીક એટલે કેટલો નજીક? વાસંતી માસીની બાજુમાં નીલા માસી બેઠા છે, તો
તો એમની વચ્ચે કેટલી જગ્યા છે, કેટલા નજીક છે? તો કે પતલા કોઈ ત્રીજી વ્યક્તિ બેસી શકે એટલી જગ્યા છે. તો એ બે કેટલા નજીક બેઠા છે? તો કે એક વ્યક્તિ બેસી શકે એટલા નજીક બેઠા છે. હવે બંને જણા જોડાઈ જાય, એકદમ એકબીજાના હાથને હાથ વડે એટલા નજીક બેસી જાય તો કેટલા નજીક બેઠા છે? તો આપણે શું કહીશું? અડોઅડ બેઠા છે. શું કહીશું? અડોઅડ બેઠા છે. છતાં પણ એ બંને અલગ તો છે જ. અહીંયા બાપજી કહે છે આ દેશ તો પાસ ખડો નજરે ન આવે એવું અચરજ અપાર કલિવ સુંદરી માયા નચાવે જગત શિશુ પ્રસવે સુજાન. આ દેશ આટલો નજીક છે એટલે કે પોતાનું જ સ્વરૂપ છે. અહીંયા તમને એવો પ્રશ્ન કરવામાં આવે કે વાસંતી માસીથી કેટલા દૂર છે? કેટલા દૂર છે? કોઈ બોલતું નથી. વાસંતી માસીથી સગડો કાકા કેટલા દૂર છે? તો કે ભાઈ આટલા ફૂટ દૂર છે, 10 ફૂટ દૂર છે, 15 ફૂટ દૂર છે. વાસંતી માસીથી પ્રોફેસર કેટલા દૂર છે? તો ભાઈ 4 ફૂટ દૂર છે, 5 ફૂટ દૂર છે. પણ વાસંતી માસી કેટલા દૂર છે? કેટલા દૂર છે? હવે વાસંતી માસીને એવું કહેવામાં આવે કે તમને ઉપદેશ કરું છું, તમારે તમારી પાસે જવાનું છે. તે શું કહેશે? કહેશે હવે શું કહેશે? બહુ દોઢ ડાયો બને છે. શું કહેશે? હું મારી પાસે જ છું. પણ વાત દ્રષ્ટાંત એટલા માટે હોય છે કે સિદ્ધાંત સમજાય. અહીંયા બાપજી કહે છે કહેવાતા ઉપદેશકો લોકોને દૂર દેશમાં રમાડી રહ્યા છે. એટલે ઉપદેશકો શું કરે છે? તો કે વાસંતી માસીને કહે છે કે જુઓ, તમે અહીંથી ઉઠીને 25 ડગલા ચાલશો, પછી જમણી બાજુ વળજો, પછી બીજા 60 ડગલા ચાલશો, પછી ડાબી બાજુ વળજો, પછી બીજા 15 ડગલા ચાલશો, પાછા જમણી બાજુ વળજો, પછી બીજા તમે ડાબી બાજુ વળીને 10 ડગલા ચાલજો, પછી ઉમરો ઓળંગીને અંદર જજો, પાછા 5 ડગલા ચાલીને બરાબર સામે ઊભા રહેજો, એટલે તમે તમને મળી જશો. એટલે અરીસાની સામે ઊભા રહી જશો. એમના રૂમમાં અરીસો છે, એની સામે તમે ઊભા રહેશો તો તમે તમને મળી જશો. આવી રીતે એ પોતાને મેળવી શકે ખરા? ઉપદેશકો શું કામ કરે છે? જો આપણી એક તકલીફ શું છે, આપણને સીધી વાત સમજણમાં પડતી જ નથી. એટલે ઉપદેશકો શું કામ કરે? ગોળ ફેરવીને આપણને તઈ લાવે. સીધી રીતે એવું કીધું હોય કે તમારે તમારું મોઢું જોવું હોય તો એ સામા જઈને જોઈ લો, પણ એ માને નહીં તો શું કરવાનું? તો કે ભાઈ આવી આટલા ડગલા આમ, આટલા ડગલા આમ. આપણું પણ આવું જ કામ છે. સીધું કે છે બાપજી શ્વાસે શ્વાસે દત્ત નામ, પણ એ આપણને સમજણ પડતી નથી, આપણે કરવા માંગતા નથી. એટલે પછી મારા જેવા ઉપદેશક શું કે ખબર છે? જો તમારે કંઈક લાભ પ્રાપ્ત કરવાનો તો એક ટેકનિક છે. તો કે શું ટેકનિક છે? તો કે દર ગુરુવારે બરાબર સવારે 5:13 ઉઠવાનું. ઉઠીને સીધા ઊભા નહીં થઈ જવાનું. પહેલા જમણો પગ નીચે મૂકવાનો, પછી ડાબો પગ મૂકવાનો, પછી 10 ડગલા આગળ ચાલવાનું, 10 ડગલા ચાલતા દત્ત 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 એવું 10 વખત બોલવાનું, પછી સ્નાન કરવાનું, પછી તમારે સફેદ રંગના કપડાં પહેરવાના, લાલ રંગના કપડાં પહેરવાના, પછી તમારે હાથની અંદર તુલસીની માળા પકડી રાખવાની, એક દત્તભાવનીનો પાઠ કરવાનો, ઉત્તર દિશામાં બેસવાનું, પૂર્વ દિશામાં બેસવાનો, દીવો કરવાનો, એક દત્તભાવની બોલો, પછી જ એક મણકો બદલવાનો. આવું તમે 52 વખત મણકા બદલશો અને પછી માળા મૂકી દેશો, પછી તમે દંડવત પ્રણામ કરશો, પછી પાછા તમે પૂર્વ દિશામાંથી પશ્ચિમમાં મોડું કરશો, અને પછી તમે સારા કોઈ બ્રાહ્મણને સરસ મજાની વેડમી બનાવીને જમાડશો તો તમને ભગવાનના દર્શન પ્રાપ્ત, અથવા તો તમારી જે ઈચ્છા છે તે પૂરી થશે. પૈસા મળશે, ધનાર્થીને ધન મળે, પુત્રાર્થીને પુત્ર મળે, વિદ્યાર્થીને વિદ્યા, વિદ્યાર્થી વા ભવેદ વિદ્વાન, પુત્રાર્થી પુત્રવાન ભવેદ, રુગ્ણમ આરોગ્યમ આપનોતિ, જયાર્થી વિજયી ભવેદ, સંકટે વિષમસ્થો વા પઠન મુંચેતનો ચિરાત, ષોડશાવૃત્તિ માત્રેણ પ્રત્યક્ષમ દર્શનમ ભવેત, દેવતેષુ પ્રસુપ્તેષુ કલો યન્યેષુ રંગરાટ, એકો જાગૃતિ દત્તોયમ દેવદેવ સનાતન. આપણને આ ગમે, ભાઈ આ બરાબર છે, લાલ કપડા પહેરો, લીલા. મૂળ આશય શું છે? ભજનમાં લગાડવાનો. પણ સીધી રીતે લાગતા નથી, એટલે શું કહેવું પડે છે?
52 ગુરુવાર એ રીતને 52 કરતો તો થાય. તો આ ઉપદેશકાત્મક જે પદ્ધતિ છે એ ગોળ 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 ફેરવીને ત્યાં લાવે છે. ક્યાં? દૂર દેશમાં લઈ જાય છે અને પછી બતાવે છે. તો બાપજી કહે છે કહેવાતા ઉપદેશકો લોકોને દૂર દેશમાં રમાડી રહ્યા છે, પણ આ દેશ તો એકદમ નજીક છે. ક્યાં છે? પોતાનું નિજ સ્વરૂપ છે, પોતાનું વાસ્તવિક સ્વરૂપ છે, બીજો છે જ નહીં. બીજો જોતા પોતે ખોવાયો જેમ નાટકી વેશ, બીજાને જોતા પોતે ખોવાતી રંગ આખર પછતાતી. કયું ભોજન? હૃદયમાં દીવા અકર્મી અથડાતી. એને અથડાવે છે કોણ? ઉપદેશકો. અને એને કોણ લઈ જાય છે હૃદયમાં? આદેશ આપનાર સદગુરુ. તો આ દેશ અત્યંત નિકટ છે, પોતાનું જ સ્વરૂપ છે, એ ક્યાંય દૂર નથી, ક્યાંય બહાર નથી. એ કેવી રીતે બતાવી શકાય? એ તો સ્વયં અનુભવવાનો છે. કોઈ પારકું હોય, કોઈ પરાયું હોય તો ત્યાં ભેદ છે, તો ત્યાં આગળ એક્સપ્લેનેશન છે. કોઈ બીજી વ્યક્તિ હશે તો વાસંતીમાંથી ઉઠીને એને મળવા જઈ શકશે, પણ પોતે જ પોતાને મળવા માટે ગમે એટલું ભટકશે પણ મળી શકવાના. પોતાને પોતાની જાતે મળવું હશે તો માત્ર બોધ પ્રાપ્ત કરી લેશે કે હું જ છું, અહમ બ્રહ્માસ્મિ. એ પ્રજ્ઞા પ્રાપ્ત કરી લેશે, હું તે જ છું. પ્રજ્ઞાનમ બ્રહ્મ, અયમ આત્મા બ્રહ્મ. તો બાપજી કહે છે એ ઉપદેશથી કામ થાય એવું એના માટે તો સીધો આદેશ છે. શું? તત્વમસી, તું તે જ છે. આ આદેશ છે. તો ઉપદેશ અને આદેશ. ઉપદેશ પારકાને હોય છે, આદેશ પોતાનાને હોય છે. અહીંયા કોઈ પારકું છે જ નહીં. સત્ય સ્વરૂપ પરમાત્મા સર્વત્ર સમાન વિલસી રહ્યો છે. માટે બાપજીની એવી ભાવના છે, માટે બાપજીનો એવો માત્ર શુષ્ક ભાવ નથી પણ દ્રઢ પ્રતીતિ છે કે બીજો કોઈ છે જ નહીં. ના બીજું, જ્યાં બ્રહ્મથી ભિન્ન અભિન્ન જ કોણ, જે છે તે બ્રહ્મ જ બધું, સર્વ બ્રહ્મ શ્રુતિ ધૂન. તો લખ્યું કેમ? કોના માટે લખ્યું? તો બાપજી કહે છે ભાઈ મેં લખ્યું નથી, લખાયે લેખ્યથી બ્રહ્મ, સમ્યક બ્રહ્મ પોતે જ લખે. આ લખાયે બ્રહ્મને માટે, તેથી બ્રહ્માર્પણ લયું. હું લખતો જ નથી, કોઈ બીજું છે જ નહીં, તો કોના માટે લખવાનું? આ આદેશ છે. વાત બહુ ઊંચી છે, એકદમ જલ્દી બુદ્ધિમાં બેસે એવી નથી. લખાયે બ્રહ્મથી લેખ્ય, સમ્યક બ્રહ્મ પોતે જ લખે. આ અને કોના માટે લખાય છે? તો કે લખાયે બ્રહ્મને માટે, તેથી બ્રહ્માર્પણ લયું. કોઈ બીજું પારકું છે જ નહીં. એ જ સત્ય સ્વરૂપ સર્વત્ર છે. પોતે જ પોતાને ઓળખી રહ્યો છે, પોતે જ પોતાને ઓળખાવી રહ્યો છે. આપણે રોજ મંગળા આરતીમાં ગઈએ છીએ, આપ હી ગાવત આપ બજાવત ફિરે આપ ફંફેરી, જ્યાં તા આપે આપ ભરાયો યહી દેવ યહ. આ જ વાતને બાપજી ભજનમાં ગાય છે. જહાં દેખો આપ સમાયે, रूप रूप दिखाई, सत से नाही चीज पराई, सत से नाही चीज पराई, सत से नाही चीज पराई, सत से नाही पराई. एक नूर वेदो सूर प्रकाशो, मृग जल किरण. एक नूर वेदो सूर प्रकाशो, मृग जल किरण. सतरंगदनो आप दिखायो, सतरंगदनो आप दिखायो, सतरंगदनो आप दिखायो. अंतो आप समाई, सत
नाही चीज पराई, सतसे नाही चीज पराई। एक बूंद नख सिखतन व्याप्यो, हटि चाम सब एही। एक बूंद नख सिखतन व्याप्यो, हटि चाम सब एही। प्रतिकूल फल साकन माही, प्रतिकूल फल साकन माही। प्रतिकूल फल साकन माही, एक पेड़ रस समाही, सतसे नाही चीज पराई, सतसे नाही चीज पराई। એક વાત એવી છે કે આપણે જ્યારે પણ સત્સંગમાં આવીએ ત્યારે અધૂરી આનંદ જોડે રાખવાની. આમ તો રંગહૃદય રાખો તોય સારું, પણ અધૂરી આનંદ તો અવશ્ય જોડે રાખવાની. જો અધૂરી આનંદ જોડે નથી આપણી જોડે તો આપણું કલ્યાણ નથી. અને અધૂરી આનંદ જેની જોડે છે કાયમ, યમરાજની પણ તાકાત નથી કે એને લઈ જઈ શકે. કારણ એનું ચિત્ર જ છે કે સંસાર સાગરથી પાર કરવામાં એ સમર્થ છે. બાપજી એ થોડી ફોને લખે છે, તારી પાસે એક અધૂરી આનંદ છે, એ જ તરી જવા માટે બસ નથી શું? અને હું પ્રયાસ એવો કરતો પણ હોઉં છું કે અપ્રચલિત ભજનો રેફરન્સમાં વધારે ગવાય. અહીંયા પણ બંધ બેસતો ભજન છે કે ઉપદેશ કોને આપવાનો? જે પારકો હોય એને ઉપદેશ હોય, પોતાનો એને ઉપદેશ ના હોય. પોતાનો દીકરો છે એને તો આદેશ જ હોય. અને આદેશ એ પણ કેવી રીતે? બહુ પંપાળીને નહીં. ભત્રીજો હોય ને એને કેવું પડે, બેટા આ લઈ જાય. ભાણિયો હોય ને કેવું પડે, બકા. અમદાવાદમાં લોકો બકા વધારે બોલે. પ્રવીણ કાકા વાત સાચી, બકા જાન જરા દૂધ લઈ જાય ને. પણ પોતાનો છોકરો હોય ને એ અડબાંગ. આ મહેમાન આવ્યા છે ખબર જ પડતી, કેવું શું પડે કે દૂધ લાવવાનું છે. તો જે પોતાનો છે એને ઉપદેશ કરી શકાય નહીં, ઉપદેશ થઈ શકે નહીં. જે ઉપદેશ કરી રહ્યું છે એને આદેશ પ્રાપ્ત થયો નથી. અને જેને આદેશ પ્રાપ્ત થઈ ચૂક્યો છે એ ઉપદેશ કરી શકે નહીં. એ તો આપ સમાન કરે શિષ્ય નકો, એ આદેશ જ આપે. અને માટે આખા અમારા દેશને તમે ઉપાડીને જોશો, કોઈ જગ્યાએ બાપજીએ ઉમળાશ વર્તી નથી. સીધી આજ્ઞા છે. જેટલે બી આજ્ઞા શબ્દ વાપરવો પણ અપરાધ છે. આજ્ઞામાં અને આદેશમાં એક તફાવત છે, આપણે આગળ ચર્ચા કરીશું. ઉપદેશ એ પારકાને હોય અને આદેશ પોતાનાને હોય. પોતાનું નિજ સ્વરૂપ છે, પારકો છે જ નહીં. સતસે નાહી ચીજ પરાઈ, સતસે નાહી ચીજ પરાઈ, સતસે નાહી ચીજ પરાઈ. ઓ જલ તરંગ રૂપન બુધ બોધા, બરફન સી કર સોઈ. જલ તરંગ રૂપન બુધ બોધા, બરફન સી કર સોઈ. કમૃતિકા
कथन्तु पद सब बिखरायो विध विध रूप दिखाई हस स्वार छवि भिन्न दिखायो हस स्वार छवि भिन्न दिखायो हस स्वार छवि भिन्न दिखायो अंतरंग सब जाए सत से नाई जीत सत से नाई जीत सत से नाई जीत આત્મ સાક્ષાત્કારી મહાપુરુષ કદી કોઈનો ઉપદેશ આપી શકતા જ નથી, અને કદાચ કોઈને ઉપદેશ આપવાનો પ્રયત્ન કરે તો લોકો એ ઉપદેશ માનવાના પણ નથી. અને માટે બાપજી પત્રમાં લખે છે કે હું જો લોકોને કહું તો લોકો એવું કહેશે કે આ બધા જે કહે છે તે ખોટું અને તું એકલો જ ડાયો. અને એટલે જ તોફાની વાંદરાને ઉપદેશ આપનાર સુગ્રીના જેવી મારે દશા કરવી. એક સરસ મજાની વાર્તા છે પંચતંત્રની કે એક વાંદરો બહુ તોફાન કરતો હતો. નારેશ્વરમાં વાંદરા તોફાન કરતા નથી. નારેશ્વરમાં વાંદરા તોફાન છે પણ કરતા નથી. તમને એ ભ્રમ છે. જ્યારે ઉત્સવ હોય ત્યારે આપણે બધા હિલોળે ચડીએ. જ્યારે ઉત્સવ હોય ત્યારે આપણે બધા હિલોળે ચડીએ અને આપણે આપણા આનંદની અભિવ્યક્તિ વિભિન્ન પ્રકારે કરીએ છીએ. તો એ પોતાના આનંદની અભિવ્યક્તિ કેવી રીતે કરે? તો બાઇકને ધક્કો મારે, ગાડી પર કૂદકો મારે, પેડાનું બોક્સ ખેંચી લે. એ તો પોતાના આનંદની અભિવ્યક્તિ કરે છે. આવા ચંચળ વાંદરાને ઉપદેશ આપવા માટે સુગ્રી ગઈ કે જો ડાયા થઈને રહેવાનું, બહુ દોડાદોડી કરવાની નહીં, આ લોકો તને નારેશ્વરમાં રહેવા નહીં દે. વાંદરાને આવ્યો ગુસ્સો કે તું મને કહેનારી કોણ? એટલે બીજાને કહો પછી પહેલા તને જ હેરાન કરું. વાંદરાએ શું કર્યું? સુગરીનો જે માળો હતો એના અંદર બચ્ચા હતા, એ માળા સાથે સુગરીને માળાને આખો પોતાના બાપજી એવું કહે છે ઇંગિત રીતે. કેવી રીતે આવું થાય છે? કારણ કે અહીંયા આગળ કોઈ જમના બેન કરીને બેન હતા અને એમને એવી ઈચ્છા છે કે એમણે પીપળાને જનોઈ આપવી છે. એટલે બાપજી એવું કીધું કે પીપળાને જનોઈ આપે એના કરતાં કોઈ ગરીબ બ્રાહ્મણનો દીકરો હોય એને જનોઈ આપે તો તને બ્રાહ્મણના આશીર્વાદ મળે. તો એ વાત સાંભળીને જમનાના જે ગોર હતા એણે એવું કીધું કે મારા તમને કર્મકાંડમાં શું ખબર પડે? એટલે બાપજી કહે છે એની આ વાત સાંભળીને તો હું ચૂપ જ થઈ ગયો. બાપજીને કર્મકાંડમાં શું ખબર પડે? આવું પેલા ગોરે કીધું. હવે તમે વિચાર કરો કે અહીંયા આગળ ઉપદેશ આપવાનું કાર્ય કેટલું કઠણ છે. તો ઉપદેશ આપનાર થી આદેશ થઈ શકતો નથી, અને જે આદેશ આપે છે એ સિદ્ધ કક્ષામાં બિરાજતા મહાપુરુષો ઉપદેશ આપવાની ઝંઝટમાં પડતા નથી. કારણ એ જ્યારે આદેશ આપે છે તો એ આદેશની સાથે એ આદેશનું કાર્ય પૂર્ણ કરવાનું સંકલ્પ બળ પણ એ પોતે આદેશમાં મૂકી દેતા હોય છે. જેમ કે કલ્યાણજીભાઈ દેસાઈને ગાડા મહારાજના બનેવી. જ્યારે ગાડા મહારાજે શોધતા શોધતા એ શિનોર પહોંચ્યા અને તે વખતે સ્વામી મહારાજથી પ્રભાવિત થઈને એમણે સ્વામી મહારાજ પાસે મંત્રની યાચના કરી અને સ્વામી મહારાજે એમને કૃષ્ણ મંત્રની દીક્ષા આપી. એ દીક્ષા આપ્યા પછી સ્વામી મહારાજે કહ્યું કે દેવનો તમને આદેશ છે કે તમારે 1 કરોડ જપ પૂરા કરવા. કેટલા? પછી જપ કરતા હશે એમને ખબર હશે 10,000 15,000 જપ કરતા તો આમ કઈ કઈ થઈ જાય. એમાં 1 કરોડ જપ કરવાના અને જીવન અડધું ઉપર તો વ્યતીત થઈ ગયું છે. ત્યારે ગાડા મહારાજે કીધું કે હવે કોઈ સંશય કરશો નહીં અને સ્વામી મહારાજને કોઈ પ્રશ્ન ફરી પૂછશો નહીં. કેમ? જે ક્ષણે તમને આદેશ થયો છે 1 કરોડ જપ કરવાનો, એ જ ક્ષણે તમારે માની લેવાનું કે જ્યાં સુધી 1 કરોડ પૂરા નહીં થાય ત્યાં સુધી શરીર છૂટવાનું નથી. આ આદેશની તાકાત છે, આ આદેશનું સામર્થ્ય છે. અમારી નર્મદા પરિક્રમા દરમિયાન અમે ચાતુર્માસ આનંદમય આશ્રમ ભીમપુરા કરેલો અને ત્યાં આગળ માના કૃપાપાત્ર શિષ્ય જેવા જ કહી શકાય એવા અશોક બાબા કુલકર્ણીની મુલાકાત થઈ, એમનો સત્સંગ થયો.
એમના પરદાદીએ સાંઈ મહારાજને પૂનામાં ભિક્ષા કરાવેલી, એવું એ કહેતા હતા. તમને જાણીને આઘાત લાગશે, આશ્ચર્ય થશે. એમણે એમ નક્કી કર્યું હતું કે મારે લગ્ન કરવા નથી, અવિવાહિત રહેવું છે. એમના સગા માસીની દીકરી, એનું નામ વિદ્યા, એણે પણ એમ નક્કી કર્યું કે મારે લગ્ન કરવા નથી. અને માની પ્રેરણાથી શ્રી શ્રીમાં આનંદમય સિદ્ધ કક્ષાના સંત, માની પ્રેરણાથી બંને વારંવાર મા પાસે જાય, સત્સંગ કરે. માની પણ આ જ પદ્ધતિ, કોઈ ઉપદેશ આપે નહીં, પૂછો તો એને કંઈક જે કંઈ પ્રેરણા થાય, જે ખ્યાલ આવે, મા એવો શબ્દ વાપરતા હતા, ખ્યાલ આતા હે, જે ખ્યાલ આવે, અંત પ્રેરણા થાય એ પ્રમાણે જવાબ આપે. બંનેને ઘરમાંથી પ્રેશર લગ્ન કરવા માટેનું. અશોક બાબા કોઈને ગાંઠે નહીં, પણ આ છોકરી હતી એટલે એમનું બહુ ચાલે નહીં. એટલે એક દિવસ એમણે એમના પોતાના સગા માસીના દીકરા અશોકને કીધું કે અશોક, એક કામ કરીએ તો આપણે બંને જણા આજીવન બ્રહ્મચર્યનું વ્રત લઈને લગ્ન કરી લઈએ તો કેવું? અશોકે તું ગાડી થઈ ગઈ છું, આપણે કઈ મુસલમાન થોડા છીએ, આવું આપણાથી ના થાય. તો કે ના, આપણે બંને બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરીશું અને ખૂબ ભજન કરીશું, પણ ઘરનો ત્રાસ મટી જશે. તો કે માં કોઈ દિવસ અશાસ્ત્રીય કર્મ કરવાની આજ્ઞા આપે જ નહીં. તો કે ના, આપણે માને પૂછીએ. અને બંને જણા એવો નિશ્ચય કરે છે કે થોડાક દિવસોમાં માં પૂના પધારે. બંને જણા સાથે માના દર્શન કરવા માટે ગયા. જતાની સાથે જ માએ કીધું, ખ્યાલ આતા હે કે તુમકો આદેશ દિયા જાય કે શાદી કર લો. પહેલા શબ્દ કહું છું, ખ્યાલ આતા હે કે આદેશ દિયા જાય કે શાદી કર લો. અને માનું ચરિત્ર વાંચવા જેવું છે, અદ્ભુત ચરિત્ર છે. એક પણ કર્મ, એક પણ ક્રિયા અશાસ્ત્રીય નથી કરી માએ. એ માના આશ્રમની અંદર સવિધિ બંનેના લગ્ન કરાવવામાં આવે. અને એ જ દિવસે, જે દિવસે લગ્ન થયા તે જ દિવસે બંનેને મંત્ર દીક્ષા આપવામાં આવી. અને મંત્ર દીક્ષા આપ્યા પછી આજીવન બંને અખંડ બ્રહ્મચર્યનું પાલન કર્યું. આ કોના પ્રતાપે, કોના આદેશે? માના એક આદેશ માત્રથી. અને બાબા એવું કહેતા હતા કે જે દિવસે અમારી દીક્ષા થઈ, લગ્ન થયા, એ દિવસ પછી એવી ઘટના બને કે હું જપ કરવા બેસું તો મારી પત્ની કોઈ પણ કામ કરતી હોય, આપોઆપ અંદરથી એનો જપ શરૂ થઈ જાય. અને એ જપ કરવા બેસે ને હું કોઈ પણ કામ કરતો હોઉં, અનાયાસે મારો જપ શરૂ થઈ જાય. એનું શરીર અત્યારે છે નહીં. અમને જ્યારે મળ્યા હતા ત્યારે એમણે કીધું હતું, એનું શરીર અત્યારે છે નહીં, પણ આજે પણ એ જે લોકની અંદર બિરાજતી હશે, એ ત્યાં જપ કરતી હશે, આજે પણ અનાયાસે મારો જપ શરૂ થઈ જાય છે. આ આદેશનું સામર્થ્ય છે, આ આદેશની તાકાત છે. તો આદેશ સમર્થ ગુરુ જ કરી શકે, અથવા તો આદેશ કરવાનું સામર્થ્ય અવધૂતનું જ છે. આ સ્થિતિમાં બિરાજમાન થયા પછી જ આદેશ થઈ શકે. એટલે આ વાત સાંભળ્યા પછી તમારે તમારા ઘરે જઈને તમારા દીકરાને, દીકરીને, વહુને એવું નહીં કહેવાનું, મારો તને આદેશ છે કે મારો પગ દબાય. એ પગ તો નહીં દબાવે, ગળું ચોક્કસ દબાઈ દેશે. આદેશ અને આજ્ઞામાં ભેદ છે. જ્યારે કોઈ પણ પ્રકારની ક્રિયા કરવા માટે, બહુ ધ્યાનથી સમજવા જેવી વાત છે, જ્યારે કોઈ પણ પ્રકારની ક્રિયા કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે એને આજ્ઞા કહેવાય. આમ કરો, આમ કરો તો સારું છે, પણ તમારે કરવું જ પડશે અને તમારે કરવું જ પડે એને આદેશ કહેવાય. અને તમને આશ્ચર્ય થાય, મને પણ આશ્ચર્ય થયું, સમગ્ર શ્રી ગુરુનામૃતમાં આદેશ શબ્દ એક જ વખત લખવામાં આવ્યો છે. કોઈને મળે બીજી વખત તો મને કહેજો, પણ લગભગ નથી. સમગ્ર શ્રી ગુરુનામૃત 19,005 દોરાઓમાં આદેશ શબ્દ એક જ વખત આવે છે. આજ્ઞા શબ્દ અનેક વખત આવે છે. આદેશ શબ્દ એક જ વખત આવે છે, અને એ પણ એટલી નાજુક જગ્યાએ બાપજીએ મૂક્યો છે. એ તો ઘણી વખત આદેશ શબ્દનો પ્રયોગ કરી શક્યો હોત બાપજી. આજ્ઞા શબ્દનો પ્રયોગ અનેક વખત કર્યો છે. ભગવાને આજ્ઞા કરી, ગુરુએ આજ્ઞા કરી, પિતાએ આજ્ઞા કરી, માતાએ આજ્ઞા કરી. તો આજ્ઞા શબ્દ વ્યવહારમાં પ્રયોજિત થાય છે, પારમાર્થિક રીતે પણ પ્રયોજિત થાય છે.
પણ આદેશ શબ્દ વ્યવહારમાં ઉપયોગમાં લેવાતો, અને આદેશ શબ્દનો ઉપયોગ સમર્થ જ કરી શકે, અવધૂત જ કરી શકે. અવધૂત એટલે શું? અહીં કોઈ અવધૂત બેઠું છે? અહીં કોઈ અવધૂત બેઠા છે? તમારામાં કોઈ છે? આપણે અવધૂત શબ્દ ઉપર 2 વખત ચર્ચા કરી છે, અન્વય પદ્ધતિથી ઊંઝામાં અને વ્યતિરેક પદ્ધતિથી ક્યાં તે સ્મરણમાં નથી પણ કરી છે. બહુ ટૂંકમાં અવધૂત શબ્દની ચર્ચા કરીએ. આપણી પરંપરામાં માણિક પ્રભુ મહારાજ થઈ ગયા, એમની પરંપરામાં માર્તંડરાજ માણિક પ્રભુ થઈ ગયા. આ માર્તંડરાજ માણિક પ્રભુએ અનેક અભંગોની રચના કરી છે. એમનો એક અભંગ છે માયામલ ધૂત આમહી અવધૂત અવધૂત અવધૂત, આમહી અવધૂત દ્રશ્ય પંચભૂત જાણો આમહી. અને એની જ્યારે એમણે વિસ્તૃત ટીકા લખી ત્યાં એમણે અવધૂત શબ્દની વ્યાખ્યા કરી છે સર્વાન પ્રકૃતિ વિકારાન અવધૂનો ઇતિ અવધૂત. બહુ જ લાક્ષણિક વાક્ય તો પોતે બોલ્યા છે. અવધૂત પોતાના જ માટે એક અણઉકેલ્યો કોયડો છે, પણ આપણે માર્તંડરાજ માણિક ધૂનો ઇતિ અવધૂત, જેણે બધા જ પ્રકારના પ્રકૃતિના વિકારોને ધોઈ નાખ્યા છે એ અવધૂત છે. વિકાર એટલે શું? વિકાર એટલે શું? મોડિફિકેશન, બદલાવ, પરિવર્તન. પ્રકૃતિનું પરિવર્તન એટલે આંતરિક અને બાહ્ય, પિંડ અને બ્રહ્માંડ, બાળક, યુવાન, વૃદ્ધ, કાળાવાળ, ધોળાવાળ, વાળ જ નહીં. આંતરિક વિકાર. પહેલા બુદ્ધિ સૂક્ષ્મ હતી, પછી તેજ થઈ ગઈ. પહેલા મંદ બુદ્ધિ હતી, પછી તીક્ષ્ણ થઈ ગઈ. બુદ્ધિનો વિકાર. પહેલા મન ભટકતું હતું, હવે સત્સંગ સાંભળ્યા પછી સ્થિર થાય છે. 5-6 જણનું થયું થાય છે. તો મનનો વિકાર. પહેલા થતું હતું, અત્યારે થતું નથી. આ મનનો વિકાર. બાહ્ય વિકાર. 100 વર્ષ પહેલા નારેશ્વર કેવું હતું, અત્યારે કેવું છે? અને માની લો કે 20 શતાબ્દી ઉજવાતી હશે ત્યારે કેવું હશે? આપણા મને કોઈ હોવાના બીજો જન્મ લઈને આવીએ તો ખબર નથી. 100 વર્ષ પહેલા કેવું હતું ને 100 વર્ષ પછી કેવું? આ તમામ પ્રકારના વિકારોને જેને ધોઈ નાખ્યા છે, આ તમામ પ્રકારના વિકારોની જેના પર કોઈ અસર થતી નથી એ અવધૂત. તો આદેશ કોણ કરી શકે? જે અવધૂત છે તે જ આદેશ કરી શકે. શ્રી ગુરુનામૃતમાં 19મા અધ્યાયની અંદર 108મા દોહરામાં બાપજી આદેશ શબ્દ વાપર્યો છે. 19મા અધ્યાયમાં જો કેવો વિલક્ષણ ક્રમ બને છે. 19,005 દોહરા છે, એમાં 19મા અધ્યાયની અંદર 108મા દોહરામાં બાપજીએ આદેશ શબ્દ વાપર્યો છે. કોના માટે વાપર્યો છે? બહુ ધ્યાનથી, બહુ નાજુક પ્રસંગ છે આ. સહસ્ત્રાર્જુનને ભગવાને બધું અલગ અલગ પ્રકારનું જ્ઞાન આપ્યું અને પછી ગુફામાં જવાની આજ્ઞા કરે છે. અને ત્યાં બાપજી લખે છે, દત્ત ભગવાન કહે છે, શું કહે છે સહસ્ત્રાર્જુનને? કહે જે જા અનુભવ પછી માં ચિંતા કરલેશ, જા નિર્ભય ગુફા મહી કહી એમ આદેશ, મૂકે શિર પર કરમુદા રોમાંચિત અર્જુન, વંદન કરી સદભાવથી ગયો ગુફામાં તૂર્ણ. જ્યારે સહસ્ત્રાર્જુન ગુફામાં પ્રવેશ કરાવે છે ભગવાન, ત્યારે આદેશ કરે છે. કહેજે જા અનુભવ પછી માં ચિંતા કર લેશ. તો આદેશ આપતા પહેલા ભગવાન ચિંતા મુક્ત કરી દે છે. તો જ્યાં સુધી આપણને ચિંતા છે ત્યાં સુધી આદેશ થવાનો નથી. અને ચિંતા ત્યાં સુધી છે જ્યાં સુધી આપણે ભગવાનની શરણાગતિ સ્વીકારી નથી. જીવન દોરી તુજને સોંપી નિશ્ચિંત જગમાં ફરું. પણ જ્યાં સુધી જીવન દોરી સોંપી નથી ત્યાં સુધી તો ચિંતા છે જ. તો જ્યાં સુધી ચિંતા છે ત્યાં સુધી આદેશ થવાનો નથી. અથવા તો જ્યાં સુધી ચિંતા છે ત્યાં સુધી અમારા આદેશ સમજણ પડશે નહીં. તો ભગવાન જ્યારે આદેશ, અથવા તો ત્રીજો અર્થ છે
જ્યારે આ આદેશ આપણે જીવનમાં ઉતારવા માંડીએ છીએ ત્યારે ભગવાન આપણને નચિંત કરી દે છે. માં ચિંતા કરલેશ જા નિર્ભય ગુફા મહી કહી એમ આદેશ. ભગવાને આદેશ કર્યો સહસ્ત્રાર્જુનને. અને પછી શું કર્યું? મુકે શિર કર મુદા, એના માથા ઉપર ભગવાને પોતાનો વરદ કર કમળ પધરાવ્યો. અને એ કર કમળ પધરાવતાની સાથે શું થયું? રોમાંચિત અર્જુન. અર્જુન રોમાંચિત થઈ ગયો અને વંદન કરી સદભાવથી ગયો ગુફામાં તૂર્ણ. અને ગુફાની અંદર જતો રહ્યો. આ કઈ ગુફા? આ કઈ ગુફા? ભગવાનના હૃદય રૂપી ગુફાની અંદર અર્જુન જતો રહ્યો. તો ભગવાન જેને આદેશ આપે છે એને પોતાના હૃદયની અંદર સ્થાન આપી દે છે. અને જેને પોતાના હૃદયમાં સ્થાન આપે છે એનામાં ને ભગવાનમાં કોઈ ભેદ રહેતો નથી. માટે પ્રતિદત્ત એક જ કહેવાયો, સહસ્ત્રાર્જુન. કાર્તવીર્ય અર્જુન નામ રાજા બાહુ સહસ્ત્રવાન યસ્ય સ્મરણ માત્રેણ ગતમ નષ્ટમ ચ લભ્યતે. બીજા કોઈને પ્રતિદત્ત કહ્યો નથી. ભગવાને આજ્ઞા અનેકને કરી છે પણ આદેશ માત્ર સહસ્ત્રાર્જુનને આપ્યો છે. પણ દત્ત અવતારમાં ખાલી સહસ્ત્રાર્જુનને આદેશ અહીંયા આગળ જ્ઞાનકાંડના આશ્રય જોવા મળે છે. પણ ગુરુ મહારાજે એવી કરુણા કરી કે આપણને બધાને આદેશ આપ્યો છે. આપણને બધાને આદેશ આપ્યો છે પણ એને પ્રાપ્ત કરવાનું સામર્થ્ય કોઈક એક સહસ્ત્રાર્જુન જ ધરાવી શકે. સહસ્ત્ર બાહુ છે. યદ્યપિ સહસ્ત્રાર્જુન ચરિત્ર ઉપર આપણે જે વખતે સ્મરણ ભક્તિના આચાર્યની ચર્ચા કરીશું ભવિષ્યમાં ત્યારે કરીશું. પણ અહીંયા ટૂંકમાં પ્રસંગને અનુરૂપ જેના સહસ્ત્ર બાહુ છે એ જ આદેશને ધારણ કરી શકે. તો શ્રી ગુરુનામૃત અંતર્ગત એક જ વખત આદેશ શબ્દ આવે છે, અનેક વખત આજ્ઞા શબ્દ આવે છે. આવા અમારા દેશમાં આપણે પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ. મને સર્વોદન કાકાએ હમણાં રિસેસમાં એક પ્રશ્ન પૂછ્યો. હું એવું માનું છું કે જેટલું ધ્યાનપૂર્વક એ સાંભળો છે એટલું તમે ધ્યાનપૂર્વક સાંભળતા નથી. સ્વામી સમર્થના ચરિત્ર ઉપર 3 દિવસનો કાર્યક્રમ થઈ ગયો પણ હજુ સ્વામી સમર્થનું ચરિત્ર એ અત્યારે અહીંયા આગળ પાદુકા પૂજનમાં કહેતા હોય છે. મને યાદ ના હોય, ઘણી વખત એવું બને, પણ એમને યાદ રહી જાય. કારણ એ અભિપ્સાપૂર્વક સાંભળે છે. એમણે મને એક પ્રશ્ન કર્યો કે બાપજીને લખીને બહુ વાંચવું પડે એ કેવું? એમનો પ્રશ્ન આ પ્રકારનો હતો. પહેલા સૂત્રમાં આપણે ચર્ચા કરી કે અમારા આદેશ બાપજી ધર્મજમાં ધડાકો કર્યો તો પહેલા લખી દીધું. ટાઇટલ પણ બાપજી પોતે આપ્યું છે, ધર્મજનો ધડાકો, કણભાનો કડાકો. બાપજીને લખવું પડે ને પાછું જોઈને બોલવું પડે એ કેવું? એમ સીધું ના બોલી શકે? બાપજી જાણતા હતા કે આપણે બધા એટલા કેપેબલ નથી કે એ સીધું બોલશે ને તો આપણે એને દીર્ઘકાળ સુધી સાચવી શકીશું. એટલે પહેલા જ એમણે લખી દીધું અથવા લખાવી દીધું. કેમ લખાવી દીધું? આપણા બધાના માટે. કારણ કે એ વખતે તો જેમણે સાંભળ્યું મોદી કાકા, મૂડી ફોઈ, એ બધાએ તો આત્મસાત કરી લીધું અને એ આદેશને આત્મસાત કરીને તરી ગયા. પણ જો લખાયું ન હોત, આ પુસ્તક રૂપે પ્રકાશિત થયું ન હોત તો આપણને આદેશ કેવી રીતે પ્રાપ્ત થશે? માટે બાપજીને યાદ નથી રહ્યું ને નથી બોલ્યા એવું નથી. એમણે કરુણા કરીને આપણા માટે લખી લીધું છે. આપણા માટે આદેશ એમણે પહેલા લખ્યો. અને જયપુરનો જે અમર સંદેશ, એ બધા જ નામ લખ્યા છે સાથે સાથ. અમર સંદેશ એમણે લખ્યો નથી. અમર સંદેશ બાપજી પહેલા બોલ્યા, પછી પાછળથી મોદી કાકાને સ્મરણ થયું કે જયપુરનું પ્રવચન તો લખાયું જ નથી. એટલે એ વખતે ટેપ રેકોર્ડરમાં ટેપ થયું હતું, એને પાછળથી લખી લેવામાં આવ્યું. તો આમ ગુરુ મહારાજે ધડાકો કડાકો, નોબત વગાડી, ડીમડીમ વગાડ્યા, દેણ આપી, સંદેશ આપ્યો, નાદ, નારેશ્વરનો નાદ. 60મી રંગ જયંતિએ 60મી રંગ જયંતિને એક વિલક્ષણ ઘટના કહીને હવે આપણે અમારા દેશમાં પ્રવેશ કરીએ. બહુ વિલક્ષણ વાત છે. 60મી રંગ જયંતિ જ્યારે ઉજવાઈ ત્યારે શ્રી દત્ત મહારાજ કવિશ્વર પધારેલા. પ્રાતસ્મરણીય
પરમ વંદનીય પૂજ્ય શ્રી દત્ત મહારાજ કવિશ્વર, અને એ વખતે એમણે મરાઠીમાં પ્રવચન કરેલું, અને પાછળથી બાપજીએ નંદરબારકર દાદાને કહ્યું કે મરાઠીનું તમે ગુજરાતી કરો, અને ગુજરાતી પ્રવચન મેં હમણાં વાંચ્યું. એ ગુજરાતી પ્રવચન એમણે જે મરાઠીમાં જે પ્રવચન કર્યું હતું એમાં એમણે અનેકવિધ પુરાણોના રેફરન્સ લઈને એવું સાબિત કરી આપ્યું હતું કે બાપજી એ પોતે કળિયુગમાં પ્રત્યક્ષ દત્ત અવતાર છે. દત્ત મહારાજ કવિશ્વર, આ દત્ત મહારાજ કવિશ્વરનો પણ એક બહુ વિચિત્ર ઇતિહાસ છે. એમના દાદાનું નામ હતું વક્રતુંડ બુવા. એમના દાદાનું નામ હતું વક્રતુંડ બુવા, અને વાડીની અંદર એ કવિશ્વર હતા, નરસોબા વાડીની અંદર. એક વખત વનભોજન કરવા માટે ગયા વક્રતુંડ બુવા સ્વામી મહારાજની સાથે બધા મંડળી આખી. ત્યારે વનભોજન પત્યા પછી બધાએ કંઈક ને કંઈક પોતાની પુરાણ સેવા સ્વામી મહારાજને અર્પિત કરી, એટલે પ્રવચન કર્યા. એ વખતે વક્રતુંડ બુવાએ પ્રશસ્તિમાં ભવિષ્ય પુરાણ અંતર્ગત સ્વામી મહારાજ એ દત્ત અવતાર છે, અને એ પણ કેવા તો કે કળિયુગમાં ભગવાનનો પ્રથમ અવતાર શ્રીપાદ શ્રી વલ્લભ, દ્વિતીય અવતાર શ્રીમદ નરસિંહ સરસ્વતી, અને ત્રીજો અવતાર યોગીરાજ થશે, આવું ભવિષ્ય પુરાણમાં કહ્યું છે. તો યોગીરાજ અવતાર બીજું કોઈ નહીં પરંતુ શ્રી થોરલે સ્વામી મહારાજ, વાસુદેવાનંદ સરસ્વતી ટેમ્બે સ્વામી મહારાજ જ છે, આવું એમણે સાબિત કરી આપ્યું પોતાની વિદ્વત્તાથી. અને તે વખતે સ્વામી મહારાજે કીધું કે ના, યોગીરાજ અવતારને હજુ વાર છે. યદ્યપિ સ્વામી મહારાજે પોતાની નમ્રતા દૈન્યતાના કારણે સ્વીકાર કર્યો નહીં. થોડાક સમયમાં વક્રતુંડ બુવાનું શરીર શાંત થઈ ગયું, અને થોડાક જ વર્ષોમાં જ્યારે 1906માં સ્વામીજીનું વાસ્તવ્ય વાડીમાં થયું તે દરમિયાન એમના પુત્ર ધુંડીરાજ કવિશ્વર, એ પણ બહુ પ્રકાંડ વિદ્વાન હતા, ધુંડીરાજ કવિશ્વર, એમને ત્યાં પુત્રનો જન્મ થયો. અને એ પુત્રને 1.5 મહિનો થઈ ગયો ત્યારે સ્વામી મહારાજ ચરણમાં મૂકવામાં આવ્યો. જ્યાં પુત્રને મૂકવા જાય છે ત્યાં સ્વામી મહારાજ એ પુત્રને પકડીને કહે છે, અરે અરે અરે, નીચે ના મૂકશો, મારા હાથમાં આપો. કેમ? તો કે અરે આ બીજું કોઈ નથી, વક્રતુંડ બુવાની પુરાણ પ્રવચન કરવાની વાસના હજુ અધૂરી રહી, તેથી પાછા પધાર્યા છે. એટલે પિતા જ પોતાના પુત્રને ત્યાં આગળ પુત્ર થઈને આવ્યા. ખ્યાલ આવે છે? કીધું સ્વામીજી એનું નામ હજુ પાડ્યું છે, તમે નામ પાડો. તો સ્વામી મહારાજે કીધું મને અત્યંત પ્રિય નામ છે દત્ત, એટલે એમનું નામ પાડવામાં આવ્યું શ્રી દત્ત, જે પોતે કવિ પણ હતા. એટલે દત્ત મહારાજ કવિશ્વર તરીકે વિખ્યાત થયા. એ દત્ત મહારાજ કવિશ્વરે 60મી રંગ જયંતિમાં જ્યારે બાપજીએ નારેશ્વરનો નાદ આ અમર આદેશ આપ્યો, નારેશ્વરમાં 60મી રંગ જયંતિએ જે પ્રવચન થયું એનું નામ છે નારેશ્વરનો નાદ. અહીં લખ્યું જ છે આ તરફ. એ પ્રવચન પત્યા પછી દત્ત મહારાજ કવિશ્વરે પ્રવચન કર્યું, અને જેમાં એમણે બાપજીને યોગીરાજ અવતાર તરીકે પ્રતિષ્ઠિત કર્યા. જાણે વક્રતુંડ બુવાનું આ કાર્ય અધૂરું છે, એ પૂરું કરવા માટે એ નારેશ્વર આવવાના છે, એવી અગાઈ સ્વામી મહારાજે તે વખતે વાડીમાં કરી દીધી હોય એમ લાગે. સ્વામી મહારાજ દત્ત મહારાજ કવિશ્વર માટે એવું કહેતા હતા કે મારામાં અને એનામાં ખાલી ભગવાને સફેદ રંગના વસ્ત્રનો જ ભેદ છે. આવું એમનું સામર્થ્ય, એવી એમની તપશ્ચર્યા હતી. તો આવા પુરાણ પુરુષો દ્વારા જેમને અવતાર તરીકે પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા છે, એવા અવતારી ગુરુ મહારાજ બાપજીએ શ્રીમુખે જે આદેશ આપ્યો છે એમાં આપણે પ્રવેશ કરવા જઈએ છીએ, પ્રવેશ કરી રહ્યા છીએ. આ 7 પ્રવચનો, ધર્મજનો ધડાકો, કણભાનો કડાકો, ડાકોરની દેણ, દ્વારિકાના ડીમડીમ, નવાગામની નોબત અને નારેશ્વરનો નાદ અને અમર સંદેશ, આ 7 પ્રવચનોમાં જો કોઈ કોમન વાત હોય તો 5 પ્રશ્નો છે, જેના સારગર્ભિત રીતે બાપજીએ જવાબ પણ મૂકી દીધા છે. આમ તો આ વાત ઉપસંહારાત્મક છે, અને આપણે ત્યાં કંઈક પ્રણાલી છે કે હંમેશા ઉપસંહાર કાર્યક્રમના અંતમાં અપાય, પણ એ તો અવધૂતી પહેલો છેલ્લો ને છેલ્લો પહેલો કાઢે.
આ 7 પ્રવચનોમાં, આ 7 આદેશોમાં એક કોમન વાત છે, જેમાં 5 પ્રશ્નો નીકળી આવે છે અને એના 5 પ્રશ્નોનો જવાબ પણ બહુ ગર્ભિત રીતે મૂક્યા છે બાપજીએ. અને દરેક મનુષ્ય, એમાં પણ ખાસ કરીને દરેક અવધૂત ભક્તે, ગુરુ મહારાજના દરેક ભક્તોએ આ 5 પ્રશ્નોના જવાબ શોધવા જોઈએ અને એ પ્રમાણે એ આદેશને આત્મસાત કરવો જોઈએ. નાનો હોય, મોટો હોય, કોઈ પણ વર્ણનો હોય, જાતિનો હોય, ભણેલો હોય, અભણ હોય, દરેકે આ આદેશને 5 પ્રશ્નો રૂપે પહેલા પ્રગટ કરવો જોઈએ પોતાના ચિત્તમાં, અને એનો જવાબ પણ બાપજી જ આપ્યો છે. આપણે જવાબ શોધવાની જરૂર નથી. પ્રશ્ન પણ બાપજીનો છે, જવાબ પણ બાપજીનો છે, અને એ પ્રમાણે આપણે આચરણમાં મૂકવાનું છે. તો બાપજી પહેલો પ્રશ્ન કરે છે. આ 7 પ્રવચનોમાં સૌથી કોમન જો કોઈ વાત હોય તો પહેલો પ્રશ્ન છે, પ્રાપ્ય શું છે? પ્રાપ્ય શું છે? પ્રાપ્ય એટલે પ્રાપ્ત કરવા જેવું. પ્રાપ્ત કરવા જેવું શું છે? તમે નારેશ્વરમાં આવો અને તમને પૂછવામાં કે ભાઈ પ્રાપ્ત કરવા જેવું શું છે, તો તમે શું કહેશો? આજે રાત્રે રહેવા માટેની રૂમ, રહેવા માટેની રૂમ. સત્સંગ પૂરો થયા પછી પ્રાપ્ત કરવા જેવું શું છે? રૂમ, જમવાનું, ઠંડી વધારે પડે તો ઓઢવા માટેનું એક બ્લેન્કેટ ઓફિસમાંથી માંગી લેજો. પણ ખરેખર પ્રાપ્ત કરવા જેવું શું છે? નારાસરમાં આવીને પ્રાપ્ત કરવા જેવું શું છે? ગુરુ મહારાજની ભક્તિ, ગુરુ મહારાજનો પ્રેમ. એવી જ રીતે આ દુનિયામાં આવનાર બહુ સાવધાનીપૂર્વક, બહુ જ સૂક્ષ્મ વિષય છે અને બહુ જ માર્મિક વાત છે. જો આ 5 પ્રશ્નોના સમાધાન થઈ ગયા તો આ જ ક્ષણે મોક્ષ થઈ ગયો, આ જ ક્ષણે મુક્તિ થઈ ગઈ. કારણ કે આપણો ટાઇટલ શું છે? અમર આદેશ. અમર થઈ ગયા. આ જગતમાં જન્મીને પ્રાપ્ત કરવા જેવું શું છે? પ્રાપ્ય શું છે? તો કોઈ નાનું બાળક હોય તો કે રમકડા, કોઈ વિદ્યાર્થી હોય તો કે પુસ્તક, કોઈ ભણેલો હોય તો કે નોકરી, કમાતો હોય તો કે છોકરી, બહુ પૈસા ભેગા થઈ ગયા હોય તો કોઈ સ્ટેટસ, કોઈ પદ, કોઈ ફલાણી જગ્યાએ ડાયરેક્ટર છે, ડિગ્રી જગ્યાએ આ મોભા ઉપર છે. પ્રાપ્ત કરવા જેવું શું છે? વિચાર કરો. કોઈ એવો વિચાર આવ્યો છે? નથી આવ્યો. આપણે સવાર પડે છે, ઉઠીએ છીએ તો દોડીએ છીએ. શેના માટે? પ્રાપ્ત કરવા. શું? તો કે ધન જરૂરી છે, જીવન જીવવા માટે એની અગત્યતા છે, પણ એ વાસ્તવિક પ્રાપ્ય નથી. પ્રાપ્ય કોને કહેવાય? હવે આ પ્રશ્ન થયો, પ્રાપ્ય શું છે? તો જેને પ્રાપ્ત કર્યા પછી બીજું કઈ પ્રાપ્ત કરવાનું રહે નહીં, એને પ્રાપ્ય કહેવાય. આપજી જવાબ આપે છે. અમારા દેશમાં નવા ગામની નોબતનું આ પ્રકરણ છે. પ્રાપ્ય શું છે? જેને પ્રાપ્ત કર્યા પછી બીજું કઈ પ્રાપ્ત કરવાનું રહે નહીં, એ પ્રાપ્ય છે. અલર્કના ચરિત્રની અંદર અધ્યાય 41 દોરો 104 અલર્ક શું કહે છે? ભગવાનને પ્રાપ્ત કર્યા પછી અલર્ક શું કહે છે? કરવાનું કીધું બધું પ્રાપ્ય મેળવ્યું જાણ, જોવાનું જોયું હવે રહ્યું ને એ અભિમાન, વદે વેદ પરોક્ષ જે તે તું અપરોક્ષ જાણ, અમને ભક્તોને સદા એક જ ધ્યેય સુજાણ. કરવાનું કીધું બધું પ્રાપ્ય મેળવ્યું તેમ, મેં પ્રાપ્યને મેળવી લીધું. અલગ ચરિત્રમાં બાપજીએ પ્રાપ્ય શબ્દ મૂક્યો છે. તો પ્રાપ્ય શું છે? જેને મેળવ્યા પછી બીજું કઈ મેળવવાનું રહે નહીં. તો એવું શું છે કે જેને મેળવ્યા પછી બીજું કઈ મેળવવાનું ના રહે?
તમે અત્યારે લાડુ જમો, પેટ ભરાઈ જાય, પછી કાલે ભૂખ લાગશે? કોઈ બોલતું નથી. તો એ પ્રાપ્ય કહેવાશે નહીં. આજે તમને કોઈ 2 લાખ રૂપિયા 5 લાખ રૂપિયા આપી દે તો તમને સંતોષ થઈ જશે? એટલું પ્રમાણિકતાથી કબૂલ કરો છો. તમારા લગ્ન થઈ ગયા, તમે તમારા પતિથી કે પત્નીથી સંતોષ છે? તો ઝઘડો કેમ થાય છે? ઝઘડો કેમ છે? આપણને સતત પ્રાપ્યની શોધ છે, સતત પ્રાપ્યની શોધ છે, પણ એ પ્રાપ્ય શું છે એની સમજ નથી. અને માટે આદેશ છે શું? નવા ગામની નોબતમાં બાપજી કહે છે, હે સુખાર્થી માનવો, સુખના માટે વલખા મારવા છોડી સુખ સાગરને પકડો. 24 કલાક ક્ષિતિજની માફક દોડતી માયાની પાછળ દોડો છો તો એકાદ કલાક પણ એ ભગવાન પાછળ ગાળો તો પસ્તાવાનું નહીં રહે. નવા ગામની નોબતમાં બાપજી કહે છે પ્રાપ્ય કોણ છે? આપણને ભ્રમ છે કે પૈસાથી સુખ મળે છે માટે આપણે એની પાછળ દોડીએ છીએ. આપણને ભ્રમ છે કે પત્નીથી સુખ મળે છે માટે એની પાછળ દોડીએ છીએ. આપણને ભ્રમ છે આ પદથી પ્રાપ્તિથી સુખ મળશે માટે એની પાછળ દોડીએ છીએ. પણ એ બધું કોના કારણે છે? એ પરમાત્મા છે, એ જાણતા નથી. એટલે બાપજી કહે છે કે સુખાર્થી માનવો, સુખની પાછળ દોડો છો એના કરતા સુખના સાગરની પાછળ દોડો તો પસ્તાવાનું નહીં રહે. પ્રાપ્ય પરમાત્મા છે. ધ્યેય ભગવાન, પ્રિય ભગવાન, શ્રેય ભગવાન, જ્ઞેય ભગવાન. રામ રૂપી પરમાત્માને છોડીને ઐશ્વર્ય રૂપી સીતાનું હરણ કરી જનાર રાવણની શું દશા થઈ એ ખૂબ સારી રીતે યાદ રાખો. નવા ગામમાં બાપજી બોલ્યા, રામ રૂપી પરમાત્માને છોડી દઈને ઐશ્વર્ય રૂપી સીતાનું હરણ કરી ગયો રાવણ. પ્રકાંડ વિદ્વાન છે, કુબેરનું ભવન, કુબેરનું વિમાન એની પાસે છે, પણ શું દશા થઈ? એવી જ રીતે ઈશ્વરને ભૂલીને ઐશ્વર્યની પાછળ દોડનારા આપણે આપણા પ્રાપ્યને ભૂલી બેઠા છીએ. માટે આપણે ઐશ્વર્યને પ્રાપ્ય માન્યું છે, ઈશ્વરને પ્રાપ્ય માન્યા. બહુ જ કઠણ વાત છે સમજવાની. ધન, જન, પત્ની, ઘર બધું જરૂરી છે પણ પ્રાપ્ય નથી. પ્રાપ્ય શું છે? ઐશ્વર્ય પ્રાપ્ય નથી. હા, ઐશ્વર્યની સાથે ઈશ્વર પ્રાપ્ત થાય, કારણ કે જ્યાં રામ છે ત્યાં સીતા છે. તો ઐશ્વર્યની સાથે ઈશ્વર પ્રાપ્ત થાય તો એ પ્રાપ્ય છે. પણ ઈશ્વર પ્રાપ્ત થશે તો સ્વાભાવિક ઐશ્વર્ય પ્રાપ્ત થઈ જ જવાનું છે. ઐશ્વર્ય વીર્ય યશ આદિ મુજેર સંતમ તમ જ્યોતિષામ પ્રવરે જ્યોતિરહમ. આપણે ઐશ્વર્યને પ્રાપ્ય માન્યું છે, ઈશ્વરને પ્રાપ્ય માન્યા નથી. પ્રાપ્ય શું છે? ઈશ્વર પ્રાપ્ય છે. અને માટે બાપજી દત્તાષ્ટકની પહેલી જ ચરણમાં પહેલી જ પંક્તિમાં ગાય છે, दत्त देखा जगत में सार वस्तु है, जिन पाए सब पारिया दत्त दत्त दोहे. दया दान अरुण मन है दत्ता का यह वे, कर्ता विषयाध्यास है तानो तो करवे. चारो वेद है चाटत निसदिन गो माता शांति क्षमा धर्म लक्षण सा. एक हाथ त्रिशूल है नाश करे अज्ञान, डमरू बाजे हृदय में सोहम गदा दान कर ज्ञान का कमल हृदय विकास. चक्र नाश भव चक्र का शंकर दे ओंकार.
हुआ गुण गात को वेद नीति पुकार। सब देवन का देव यहाँ सब वेदन का वेद। ऊपन की तो क्या कथा श्वास निसारे अनेक। बार बार प्रणति करूं गाओ मुख से गा। नाचो हो निर्लाज में मस्त फकीर पुराण। दत्ता तक जो यह पढ़े रंग दत्त निर्धार। पामर विषयी को साधु साधु दीवान। दत्ताष्टक जो यह पढ़े रंग दत्त निर्धार। पामर विषय को हो સાધુ સાધુ ત્રિવાર। કેમ સાધુ સાધુ ત્રિવાર? કારણ કે પહેલું પ્રાપ્યનું સ્વરૂપ મૂકી દીધું બાપજીએ। સાર વસ્તુ હે એક, જીને પાયે સબ પાલિયા। જેને પ્રાપ્ત કર્યા પછી બીજું કંઈ પ્રાપ્ત કરવાનું રહેતું નથી, એ જ પ્રાપ્ય છે। આપણે બધા જ સુખાર્થી છે। કોઈને દુઃખ જોઈએ છે? કોઈ બોલો? બધાને સુખ જોઈએ છે। શેનું સુખ જોઈએ છે? શરીરનું સુખ જોઈએ છે, મનનું સુખ જોઈએ છે, બુદ્ધિનું સુખ જોઈએ છે। પણ એ સુખ સાગર શું છે? પરમાત્મા। એને તો આપણે ભૂલીને બેઠા છીએ, એને તો આપણે છોડીને બેઠા છીએ। તમે કહેશો કે ના, અમે ભૂલીને નથી બેઠા, અમે તો રોજ ભજન કરીએ છીએ, રોજ દત્ત ભાવની કરીએ છીએ, દત્તાન સંકીર્તનનો પાઠ કરીએ છીએ। પણ જરાક બારીકાઈથી વિચાર કરો, એ બધું કર્યા પછી આપણે અંદરથી શું માંગીએ છીએ? એની પાસે શું માંગીએ છીએ? એને માંગીએ છીએ કે એના સિવાયનું બીજું બધું માંગીએ છીએ? આપણે બધી ઉપાસના કર્યા પછી શું માંગીએ છીએ? ભગવાનનું ભજન શેના માટે કરીએ છીએ? ભગવાનના માટે કરીએ છીએ કે ભગવાન સિવાયના બીજા બધા માટે કરીએ છીએ? તો ભગવાનનું ભજન જ્યાં સુધી ભગવાન માટે થતું નથી ત્યાં સુધી પ્રાપ્ય તરફની આપણી દિશા નથી। માટે નવાગામમાં નોબત વગાડતા બાપજી બોલ્યા કે હે સુખાર્થી માનવો, સુખના છોડીને સુખ સાગર પરમાત્માને પકડો। આદેશ છે, સીધો આદેશ, ડાયરેક્ટ ઓર્ડર, સીધો ઓર્ડર છે। હવે તમે પાઠ કરો, જો પહેલા સત્રને યાદ કરો, આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ। લવણ બિના બહુ વ્યંજન જૈસે। તમે બહુ જ પાઠ કર્યા, બહુ જ પારાયણ કર્યા, બહુ જ અનુષ્ઠાન કર્યા, બહુ જ મંત્ર જપ કર્યા, યજ્ઞ કર્યા, દાન કર્યા, વ્રત કર્યા। કરવાની મનાઈ નથી, ખૂબ કરવાનું, પણ એ કર્યા પછી એના બદલામાં શું જોઈએ છે? જો ભગવાન જોઈએ છે તો એ કરેલું સાર્થક છે। સુખ સાગર જોઈએ છે તો એ સાર્થક છે। પણ માત્ર સુખ જોઈએ છે। જો ગુરુ મહારાજનું એક જ વાક્ય, હે સુખાર્થી માનવો, સુખને માટે વલખા મારવા છોડી સુખ સાગરને પકડો। આ પ્રાપ્યનું સ્વરૂપ છે। આ જ વાત વિષ્ણુ શર્મની ચતુર્પત્ની વિષ્ણુ શર્મને કહે છે, કહે સતી પ્રાણેશ હે મા માગો નસવર। થાય દર્શન દત્તનું માગો એવો વર। થતા દત્ત પ્રાપ્તિ થશે સર્વ સંપદા દાસ। જે માટે યતિ યોગીઓ સહે અહો નિષ્ત્રાસ। લોહીનો પાણી કરી કરે નિરંતર તપ। થતા ભેટ તેની નહીં પડે અન્યનો ખપ। થતા તુષ્ટ જગદીશ એ થશે તુષ્ટ જગ આપ। કા ખટપટ બીજી કરો મૂકો અન્ય પ્રલાપ। આપણે દુઃખ મળે છે એનું કારણ શું છે? આપણે દુઃખ મળે એવી જ ખટપટ કરીએ છીએ। આપણે બધું જ કરીએ છીએ। રામકૃષ્ણ કથામૃતમાં ભગવાન રામકૃષ્ણ પરમહંસ કહે છે, લોકો સંસાર માટે ઘડો ભરીને રડે છે, પણ ભગવાન માટે બે આંસુ નીકળતા નથી। એનાથી ચોથા ભાગનું રુદન પણ જો પરમાત્મા માટે થાય તો તત્કાળ એની પ્રાપ્તિ થઈ જાય, અને એની પ્રાપ્તિ થઈ જાય તો સુખ સાગરની પ્રાપ્તિ થઈ ગઈ। તો સામાન્ય સુખની તો પ્રાપ્તિ વિતરક કહે છે, રંગ તો રસનો સિંધુ અપરંપાર છે, હું તો માંગુ બિંદુનું દાન।
પ્રાપ્યનું સ્વરૂપ શું છે? પ્રાપ્ય શું છે? પરમાત્મા. તો જ્યાં સુધી પ્રાપ્યની દ્રઢતા થઈ નથી, પ્રાપ્યનો નિશ્ચય થયો નથી, ત્યાં સુધી કરવામાં આવતી કોઈ પણ ઉપાસના, કોઈ પણ સાધના એ વાસ્તવિક ગંતવ્ય સુધી પહોંચાડતી આ સીધો આદેશ છે. ઉપદેશ કેવો હોઈ શકે? વિભિન્ન પ્રકારની ઉપાસના પદ્ધતિઓ યુક્ત ઉપદેશ હોઈ શકે, પણ આદેશ શું હોય? સીધી ગંતવ્યની પ્રાપ્તિ કરાવતો હોય. સમજાય છે? અલગ અલગ પ્રકારની આપણે ઉપાસના કરીએ છીએ, પરંતુ પ્રાપ્યનું સ્વરૂપ સમજ્યા વગર કરીએ છીએ, માટે હજુ સુધી પ્રાપ્તિ થઈ નથી. જેમ કે અહીંયા આગળથી નારેશ્વરથી તમારે આજે વડોદરા જવાનું છે એવું નક્કી છે, કે તમારે ભરૂચ જવાનું છે એવું નક્કી છે, કે તમારે અમદાવાદ જવાનું છે, તો તમારા પ્રાપ્ય સ્થળ, તમારું ડેસ્ટિનેશન ફિક્સ છે. કદાચ તમે રસ્તો ભૂલા પડશો, ભટકી જશો, અમદાવાદ જવાની જગ્યાએ તમે ભરૂચના રસ્તે જતા રહ્યા અને તમારે અમદાવાદ જવું છે, તો પણ તમારું પેલું ગાડીમાં બતાવીને શું કહેવાય? જીપીએસ. એ તમને બતાવશે કે આમ ટર્ન કરતા તમને ગમે તે રીતે 4 કલાકે ને તો 8 કલાકે પણ અમદાવાદ. કારણ તમને પ્રાપ્યનું જ્ઞાન છે. પણ અહીંથી નીકળીએ, ચોકડી પર પહોંચીએ અને ગાડી ઊભી રાખીએ, કોઈ પૂછે કે ક્યાં જવું છે, અને તમે કહો કે ખબર જ નથી કે ક્યાં જવું છે, તો ક્યાં પહોંચશો? ક્યાં પહોંચાશે? ભટક્યા કરાશે. આપણે અત્યારે ભટકી રહ્યા છીએ. આ વર્તમાન જન્મ એની સાક્ષી પૂરે છે કે હજુ સુધી 84 લાખ યોનિઓમાં ભટકતા ભટકતા આપણો ઉદ્ધાર થયો નથી. કારણ આપણને પ્રાપ્તિનું સ્વરૂપ જ સમજાયું નથી કે આપણે ખરેખર શું જોઈએ છે. આપણી મૂળ રિક્વાયરમેન્ટ શું છે? ભગવાન. અને જ્યાં સુધી એના વિશે જાગૃતતા જ નથી આવી, તો એ તરફ ગતિ થવાની જ નથી. તો ધાર્મિક કેવડાવું બહુ સરળ છે. આ આદેશ ધાર્મિકો માટે નથી. ધાર્મિક કેવડાવું બહુ સરળ છે, ધર્મ કર્મ કરવું બહુ સરળ છે, પરંતુ આધ્યાત્મિક થવું બહુ અઘરું છે. કારણ કે ધાર્મિકનો ઉદ્દેશ્ય માત્ર પોતાની અર્થ પૂર્તિ છે, સુખ પૂર્તિ છે, અને આધ્યાત્મિકનો ઉદ્દેશ્ય સુખ સાગરની પ્રાપ્તિ છે. એટલે બાપજી નવા ગામમાં કહ્યું, હે સુખાર્થી માનવો, સુખના માટે વલખા મારવા છોડી સુખ સાગરને પકડો. અને તમે બધા પ્રમાણિકતાથી એક વાત ચોક્કસ કબૂલ કરશો કે જ્યાં સુધી ગુરુ મહારાજની પ્રાપ્તિ થઈ ન હતી, ત્યાં સુધી આપણી શું દશા હતી. અને જે દિવસે જીવનમાં ગુરુ મહારાજ આવ્યા, હજુ આપણે પૂર્ણ શરણાગત થઈ શક્યા જ નથી, છતાં પણ જે દિવસે આપણે ગુરુ મહારાજના શરણાગત કહેવા માત્ર ન થયા, ત્યાર પછી આપણી શું સ્થિતિ છે બાહ્ય રીતે. આ જીવનના પોતાના જીવનના અનુભવના આધારે, પોતાના જીવનના અનુભવના આશ્રયે પ્રાપ્યના સ્વરૂપનો નિશ્ચય કરવાનો છે કે પ્રાપ્ય શું છે. તો પ્રાપ્ય છે ભગવાન. અને જે કંઈ પણ ક્રિયા અનુષ્ઠાન કરીએ છીએ તે શેના માટે કરવાના છે? પ્રાપ્યની પ્રાપ્તિ માટે. એટલે માટે બીજો પ્રશ્ન બાપજી કરે છે. પ્રશ્ન પહેલો શું છે? પ્રાપ્ય શું છે? પ્રાપ્ય શું છે? સુખ સાગર, સુખ નહીં. બાપજી સીધું કહે છે કે લેવું હોય તો થોડું થોડું શું કરવા લેવાનું? ફૂલ ક્વોન્ટિટીમાં જ લેવાનું, લિમિટેડ નહીં, અનલિમિટેડ. સુખ નથી જોઈતું, સુખ સાગર જોઈએ છે. સમજાય છે? તો પ્રાપ્ય શું છે? સુખ સાગર. એ કોણ છે? જગત નથી, જગદીશ છે. થતા તુષ્ટ જગદીશ એ, થશે તુષ્ટ જગ આપ. કાં ખટપટ બીજી કરો, મૂકો અન્ય પ્રલાપ. જ્યારે પ્રાપ્યનું સ્વરૂપ સમજાઈ જાય છે, ત્યારે બીજો પ્રશ્ન બાપજી કરે છે, પ્રાપ્તા શું છે? પ્રાપ્તા કોણ છે? પ્રાપ્તા એટલે, પ્રાપ્તા માટે બીજો શબ્દ બાપજી વાપરે છે, પ્રાપક. જેને વસ્તુને પ્રાપ્ત કરવાની છે તે પ્રાપ્તા છે, જેને વસ્તુને પ્રાપ્ત કરવાની છે તે પ્રાપક છે.
તો ભગવાન પ્રાપ્ય છે, એને પ્રાપ્ત કોણ કરી શકે? ભગવાન સમજાય છે? મેં પહેલા જ કહ્યું કે આ અમારા આદેશ એ બહુ ગૂઢ વિષય છે. બહુ તીક્ષ્ણ બુદ્ધિથી તમારે એકદમ ફૂલ એટેન્શનથી સાંભળવું પડશે. પ્રાપ્ય શું છે? ભગવાન. તો એ ભગવાનને પ્રાપ્ત કોણ કરી શકે? પ્રાપ્તા કોણ છે? પ્રાપક કોણ છે? તો કે ભાઈ આ કૌશલભાઈ મંદિરમાં પૂજા કરે છે એટલે કદાચ પ્રાપ્ત હોઈ શકે, અમે તો નહીં પ્રાપ્ત કરી શકીએ. કેમ? અમે પૂજા કરતા નથી. તો આવું નથી. ભગવાનની પ્રાપ્તિ પ્રત્યેક જીવ કરી શકે છે. ત્યાં કોઈ જાતિ ભેદ નથી, ત્યાં કોઈ વર્ણ ભેદ નથી, ત્યાં કોઈ આશ્રમ ભેદ નથી, ત્યાં કોઈ રંગ ભેદ નથી, ત્યાં કોઈ ગોત્ર ભેદ નથી, કોઈ કુલ ભેદ નથી, કોઈ પદ ભેદ નથી. દરેક વ્યક્તિ સમાન અધિકારી છે. નર્મદા કોની? નર્મદા એવું કહે છે કે હું બ્રાહ્મણને જ પાણી લેવા દઈશ, ક્ષત્રિયને નહીં લેવા દઉં, કે હું વૈશ્યને જ લેવા દઈશ, શૂદ્રને નહીં લેવા દઉં. નર્મદા એવું કહે છે. નર્મદા કોની? જે એનામાં ઉતરે એની. એવી રીતે ભગવાન કોના? જેને પ્રાપ્ત કરવા છે તેના. તો પ્રાપ્તા કોણ છે? પ્રત્યેક જીવ, પ્રત્યેક મનુષ્ય. એટલે કે આપણે પોતે. પ્રાપ્તનું સ્વરૂપ શું છે? જેને ભગવાનને પ્રાપ્ત કરવા છે તે પ્રાપ્તા છે. દરેક ભગવાનને મેળવવાના અધિકારી છે. બાપજીએ શંકરાચાર્ય જયંતિના દિવસે, ગુજરાત સ્થાપનાના દિવસે અમારા દેશમાં એક પ્રકરણ આપેલું છે. બીજું કે ત્રીજું પ્રકરણ છે. ગુરુ મહારાજ બોલ્યા છે, પ્રાંત ભેદ, ભાષા ભેદ, જાતિ ભેદ, આ બધી ભેદની ભૂતાવળો માનવ જાતને ભડકાવી રહી છે. આ બધા ભેદો ભૂસ્યા ભૂસાવાના નથી, મટ્યા મટાવાના નથી, પરંતુ આ બધા જ ભેદોની અંદર સપાટીના ભેદોને છોડીને એની અંદર રહેલા અભિન્નત્વને જે પ્રાપ્ત કરે છે એ જ સુખી થાય છે. આ પ્રાપ્તનું સ્વરૂપ આપજી બતાવે છે. અનેક પ્રકારના ભેદ છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ચતુર્થ વર્ણ. પણ બધા જ ભગવાનની પ્રાપ્તિના અધિકારી છે. કોઈ વિદ્વાન છે, કોઈ મૂર્ખ છે. તો વિદ્વાનને ભગવાન મળી જશે ને મૂર્ખને નહીં મળે એવું નથી. કારણ આ દેશ છે, ઉપદેશ નથી. જે મૂર્ખની અંદર વિદ્યમાન છે એ જ વિદ્વાનમાં છે, જે જ જ્ઞાનીમાં છે એ જ અજ્ઞાનીમાં છે. બમ્મન ખત્રી શૂદર ભંગી ભિલ્લ અનારજ એક હી શ્વાસા. કયું ભજન? લો બોલો. એક અલખ નિરંજન સબ જગ ભૂચર ખેચર એક હી બાસા. ના. બમ્મન ખત્રી શૂદર ભંગી ભિલ્લ અનારજ એક હી શ્વાસા. આ પ્રાપકનું સ્વરૂપ છે. આ પ્રાપ્તાનું સ્વરૂપ આપજી કે છે અમારા દેશમાં. સપાટી પરના ભેદો ભૂસ્યા ભૂસાવાના નથી, અને એ જરૂરી છે. ચતુર્થ વર્ણ વ્યવસ્થા જરૂરી છે, પણ એ વર્ણ વ્યવસ્થાના આધારે ઈશ્વરની પ્રાપ્તિ બાધક નથી, સહાયક છે. કારણ તાર્યા હિર બિલ્લ ચમાર પાપી દીન પતિત ગમાર એ વીણ તાર્યા આહિર બિલ્લ ચમાર પાપી દીન પતિત ગમાર ઓ બીજો રખવાડ. તાર્યા આહિર બિલ્લ ચમાર પાપી દીન પતિત ગમાર Happy
રૂપ વિશાળ દેવી નડે ના ગણિકા એક મોર ધીકા ખાધા એક મોર ધીકા ખાધા જાય માખણ મહી પીધા જાય માખણ મહી પીધા આહિર બિર જમાર પાપી વિનપતિ તગમાર ઓ બીજો રખવાડ જપીલે હરિનું નામ રસા સ્વરીલે સુંદર રૂપ વિશાળ દેવી નડે ના ગણિકા. વર્તમાન સમયનો સૌથી સળગતો પ્રશ્નનું સમાધાન અમારા દેશમાં આપ્યું છે બાપજીએ. આજે તમે જો સેક્યુલરિઝમ કેટલું બધું આખા ભારતને ગમરોડી રહ્યું છે. ત્યારે બાપજી અમારા દેશમાં કહે છે પ્રાંત ભેદ, જાતિ ભેદ, ભાષા ભેદ ભૂલ્યા ભૂલાવાના નથી, ભૂસ્યા ભૂસાવાના નથી, મટ્યા મટાવાના નથી. આનું સમાધાન શું છે? એની અંદર રહેલા અભિન્નત્વને નિહાળો. આ એનું સમાધાન છે. એટલે પરમાત્માની પ્રાપ્તિના બધા જ અધિકારી છે, પણ વર્ણાશ્રમ વ્યવસ્થા પ્રમાણે બ્રાહ્મણે બ્રાહ્મણની રીતે ભગવાનને મેળવવાના છે, ક્ષત્રિય એની રીતે ભગવાનને પ્રાપ્ત કરવાના છે, શૂદ્રને પણ ભગવાન પ્રાપ્ત થયા છે, ત્યાં સુધી કે ચમાર કુલમાં ઉત્પન્ન થનાર રૈદાસજીને પણ ભગવાન પ્રાપ્ત થયા છે. નિમેષ માત્ર તંતુ કે પહોંચાડ્યો શ્રી શૈલે દેખ, યવનરાજની તાળી પીડ, જાતપાતની તને ન ચીડ, તાર્યો ધોબી છે કે કમાર. ક્યાં અહીંયા આગળ ભેદ રાખ્યો છે ભગવાને? જે ભગવાન રાજસી યજ્ઞમાં બ્રાહ્મણોના એઠા પતરાળા ઉચ્ચકવામાં પોતાનું ગૌરવ અનુભવે છે, એ જ ભગવાન શબરીના બોર ખાય છે. આપણા સનાતન હિન્દુ ધર્મની અંદર કોઈ ભેદ છે જ નહીં, છતાં પણ સંકીર્ણ વિચારધારાવાળા લોકો આ ભેદ ઉભા કરે છે. અહીંયા આગળ બાપજીનો કહેવાનો તાત્પર્ય એવો છે, અને માટે એ ઉભા કરેલા ભેદ ભૂસ્યા ભૂસાવાના નથી, મટ્યા મટાવાના નથી. માટે પ્રાપ્તાનું સ્વરૂપ શું છે? પ્રાપ્તા એ માનવાનું છે મારો જે વર્ણ છે, મારો જે આશ્રમ છે, એ જ વર્ણાશ્રમ પરંપરાની અંદર હું ઈશ્વરને પ્રાપ્ત કરવાનો અધિકારી છું. આ અમારા દેશનું સામાજિક સ્વરૂપ છે. આપણે ચર્ચા કરી 4: શાસ્ત્ર વિદ્યા, કોશ વિદ્યા, ચિકિત્સા વિદ્યા અને સમાજ વિદ્યા. આ સમાજ વિદ્યા ઉદ્ધત કહે છે. બ્રાહ્મણને બ્રાહ્મણોચિત કર્મ કરવાનો પૂર્ણ અધિકાર છે. એ અધિકાર બીજાને નથી, પણ એનાથી બીજો ભગવાનને પ્રાપ્ત નહીં, પ્રાપ્તના સ્વરૂપને પ્રાપ્ત કરી શકતા નથી. માટે અમારા દેશમાં બાપજી બોલ્યા સપાટી પરના ભેદોને ભૂલીને અભિન્નત્વને પ્રાપ્ત કરો. અભિન્નત્વને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય? પ્રાપ્તાનું સ્વરૂપ કેવી રીતે સમજી શકાય? જ્યારે એવું સમજી જવાય કે હું જે આશ્રમમાં છું, જે જાતિમાં છું, ભગવાન મને ચોક્કસ મળશે. અને જ્યારે ભગવાનને કે શું કે તારી ગણિકા નીચને વ્યાધ પંખીની જાત, ભારે પ્રભુ શું હું થયો, બાળક આજ કુજાત, કૃપા સિંધુ લો પાયકા, કરુણા તારી આજ, કો માને દોડ્યો પૂરા, ત્વરિત ભક્તને કાજ, માનસ ચંચલ માહરું, થાય ન સ્થિર ક્ષણ એક, આશ્વાસન દે સ્વરૂપ પ્રગટ થાય છે, ત્યારે એની ગતિ પ્રાપ્ય તરફ થાય છે. પ્રાપ્ય શું છે? સુખ સાગર ભગવાન. અને પ્રાપ્તા કોણ છે? જે આશ્રમમાં, જે સ્થિતિમાં જીવ સમજી જાય છે કે મારું પ્રાપ્ય પરમાત્મા છે, તત્કાળે પ્રાપ્તા થઈ જાય છે. હવે આપણો પ્રોબ્લેમ ક્યાં છે? નથી તો આપણે પ્રાપ્તાનું સ્વરૂપ સમજ્યા, નથી પ્રાપ્તિનું સ્વરૂપ સમજ્યા, અને આપણે ભક્તિ કરવા લાગી ગયા. માટે અમર આદેશ બહુ મહત્વનું પ્રકરણ છે. અને આ પ્રાપ્તા અને પ્રાપ્ય જ્યારે એક થઈ જાય છે, આપજી લખે છે
પ્રાપ્ય પ્રાપક એક થઈ જાય, સંશય સઘળા શાંત ત્યાં થાય, મન મારીને રહે મુકુંદ મનનસારમાં, સચ્ચિદ આનંદ સચ્ચિદ આત્મ આનંદ કંદ, જીવ શિવનું ભાગે ભૂત, માયા ડંબર ક્યારે તૂત, ઉર્મી અર્ણવ માહે રમે, અંતે અર્ણવ માહે સમે, નામ હેઠળ નામી નીર, ભેદ પારખે વિરલો ધીર, જીવ શિવ ચૈતન્યની છાય, અગ્નિ પોત પોતાનું ગાય, ભેદ ટળે તો ભીતી જાય. અમર આદેશ, સપાટી પરના ભેદો મટ્યા મટાવાના નથી, ભૂસ્યા ભૂસાવાના નથી, ભેદ ટળે તો ભીતી જાય, પિંડ ગ્રહે બ્રહ્માંડ જલાય. પ્રાપ્તાનું સ્વરૂપ. રૈદાસજી ગંગાજીમાં સ્નાન કરવા ગયા અને એમને એક પથ્થર મળ્યો. શાલિગ્રામ સ્વરૂપ સમજીને પથ્થરને સ્નાન કરાવીને ચંદનની અર્ચા કરીને એમણે પોતાના ભગવાન માની લીધા અને ભજનમાં લાગી ગયા. તો તે વખતે કાશીના ભગવાનને પોતાના ભક્તોનો મહિમા પ્રગટ કરવો છે, એટલે કોના દ્વારા કરે? તો બ્રાહ્મણો દ્વારા કરે. એટલે ભગવાને હાથે કરીને બ્રાહ્મણોને નિમિત્ત બનાવ્યા અને બ્રાહ્મણો રાજા પાસે જઈને ફરિયાદ કરી કે આ ભગવાનની પૂજા કરે છે માટે આપણા રાજ્ય પર આફત આવશે. બહુ ટૂંકમાં સંક્ષિપ્તમાં ચરિત્ર કહું છું. રાજાએ રૈદાસજીને બોલાવ્યા, કીધું તમે ભગવાનની પૂજા કેમ કરો છો? તો રૈદાસજી શું કહે છે? ભગવાનની પ્રાપ્તિ કરવાના દરેક જીવ અધિકારી છે. હા, હું મર્યાદા પ્રમાણે મંદિરમાં જઈને પૂજા કરતો નથી. મંદિરના ગર્ભદ્વારમાં બ્રાહ્મણ શરીરે જ જવાનો અધિકાર છે. એ મર્યાદાનું હું પાલન કરું છું, પણ હું મારા ઘરમાં મારા ભગવાનની તો પૂજા કરી જ શકું ને. રાજા કહે છે કે ના, એવું નહીં કરવાનું, કે ભગવાન મારા છે અને હું ભગવાનનો છું. રાજા કહે છે એનું પ્રમાણ આપવું પડશે. તો કે શું પ્રમાણ? તો કે તમારા ભગવાનની આગળ બેસાડો અને જેના બોલાવવાથી ભગવાન આવે એના ભગવાન ગણાય. ત્યારે રૈદાસજીએ નમ્રતાપૂર્વક કીધું કે આવા વેદવિજ્ઞ બ્રાહ્મણો આગળ મારું કોઈ ગજુ નથી. એ તો ભગવાનની પ્રાપ્તિના અધિકારી છે, પણ હું અધિકારી તો છું જ. બધા જ અધિકારી છે. રાજાએ પહેલા બ્રાહ્મણોને કહ્યું, ભગવાનની વિચિત્ર લીલા છે. બ્રાહ્મણો 4 વેદ ગઈને થાક્યા, પણ ભગવાન એમના સ્થાન ઉપરથી તલપુર ખસ્યા નહીં. અને પછી રૈદાસજીને ગાવાનું કહ્યું. રૈદાસજીએ માત્ર એક પદ ગાયું, છોડું ને મેં દિલ સે બસાઈ. અને જ્યાં એમણે પદ ગાયું ત્યાં જ, આમ તો ગંગાજીની નદીનો પથ્થર હતો, પણ જહાં જિસને માના મના રહા હૈ, એ ન્યાયથી ભગવાન એમના ખોળામાં આવીને બિરાજમાન થઈ ગયા. તો ચમાર કુળમાં ઉત્પન્ન રૈદાસજીએ ભગવાનને પ્રાપ્ત કર્યા, કારણ એમને પોતાનું પ્રાપ્તાનું સ્વરૂપ સમજાઈ ગયું કે હું પ્રાપ્તા છું. કોનો? પ્રાપ્યનો. પ્રાપ્ય કોણ છે? ભગવાન. અને આપણે કેમ પ્રાપ્તાનું સ્વરૂપ સમજાતું નથી? કારણ કે આપણે સપાટી પરના ભેદો પર હજુ ભમ્યા જ કરીએ છીએ. માટે આદેશ કરે છે બાપજી કે વર્ણાશ્રમ વ્યવસ્થાનો પૂરો આદર થવો જોઈએ, પરંતુ ભગવાનની પ્રાપ્તિના બધા જ અધિકારી છે. પ્રાપ્ય પ્રાપક એક થઈ જાય. કેવી રીતે એક થશે? તો ત્રીજો પ્રશ્ન બાપજી કરે છે. શું? કે પ્રાપ્તિનો ઉપાય શું છે? પ્રશ્ન છે પ્રાપ્ય શું છે? પહેલો પ્રશ્ન તો કે ભાઈ સુખ નહીં, સુખ સાગર ભગવાન. તો એ કોણ પ્રાપ્ત કરશે? પ્રાપ્તા કોણ છે? તો કે પ્રત્યેક જીવ, એટલે કે હું. તો હવે ત્રીજો પ્રશ્ન છે, એ કેવી રીતે પ્રાપ્ત થશે? પ્રશ્ન થાય ને, એ પ્રાપ્ત કેવી રીતે થશે? તો એના માટે વેદે 3 માર્ગ બતાવ્યા છે. ભગવાનની પ્રાપ્તિના વેદે 3 માર્ગ બતાવ્યા છે. પહેલો માર્ગ છે જ્ઞાન માર્ગ, જ્ઞાન યોગ, જ્ઞાન કાંડ. જ્ઞાનકાંડ શું છે? હું દેહ નથી, આપણે અગાઉના સત્સંગોમાં ચર્ચા કરી ચૂક્યા છીએ. મન નથી, બુદ્ધિ નથી, ચિત્ત નથી, પ્રાણ નથી, હું શુદ્ધ સ્વરૂપ છું. એ રીતે દેહાધ્યાસ નષ્ટ કરીને સ્વ સ્વરૂપમાં લીન થઈ જવું, આ જ્ઞાન યોગ છે. હવે તમને બધાને એવું લાગે છે કે આપણે કોઈ આના અધિકારી છીએ? કોઈ બોલતું નથી. તો બીજો માર્ગ બતાવ્યો નિષ્કામ કર્મ યોગ. હવે આપણે 10 રૂપિયાનો હાર લઈને પાદુકા પર ચડાવીએ, એ પણ ઝઘડીને,
અને એમાં આપણે 10,000 ની વસ્તુ માંગતા હોઈએ છીએ. આવું બને છે? આવું બને છે? હા. તો નિષ્કામ કર્મયોગ ક્યારે સાધી શકીશું? અને ત્રીજો માર્ગ બતાવ્યો છે વેદે, ઉપાસના કાંડ, ભક્તિ યોગ, જ્ઞાન યોગ, નિષ્કામ કર્મયોગ અને ઉપાસના ભક્તિ યોગ. તો ભક્તિ કોને કહેવાય? એની વ્યાખ્યા બાપજી અક્ષર ગીતામાં કરી. સ્મરણમ સ્વસ્વરૂપસ્ય અખંડ એકાત્મના તુયત તદેકમ ભજનમ પ્રોક્તમ જન્મ મૃત્યુ જરાપહમ. અખંડ ચિત્તાગ્રેક્યથી સ્વસ્વરૂપ ચિંતન ભજન મુખ્ય જાણવું ટાળે જન્મ મરણ. આ ભક્તિનું વાસ્તવિક સ્વરૂપ છે. અવિચ્છિન્ન તૈલ ધારાવત પરમાત્માનું સ્મરણ એ જ ભક્તિ છે. તમને લાગે છે કે આપણાથી થાય છે? આપણે જે કઈ નિયમ લીધો હોય ને એ માંડ પૂરો કરી શકીએ છીએ, અને એ પણ ડાફોડિયા મારતા મારતા. આવું થાય છે ને? તો બહુ તટસ્થતાપૂર્વક જોવા જતા જ્ઞાન યોગ, કર્મયોગ કે ભક્તિ યોગના આપણે આપણી જાતને અધિકારી જોતા જોઈએ છીએ. બાપજી પણ આ વાત જાણે જ છે. બાપજી પણ કહે છે, જયપુરમાં 71મી રંગ જયંતિ ઉજવાઈ, જે ગુરુ મહારાજનું છેલ્લું પ્રવચન હતું, જેનું નામ છે અમર સંદેશ. અને એ અમર સંદેશની અંદર ગુરુ મહારાજ આ વાત બોલ્યા છે કે એક વખત આ શાસ્ત્રોની ભૂલ ભૂલામણીમાં જે જીવ ગયો એ એમાંથી કદી બહાર નીકળી શકતો નથી, એમાં જ અટવાઈને મરી જાય છે. માટે આ બધા વિભિન્ન પ્રકારના વિચિત્ર માર્ગોને છોડીને ભક્તિનો જે રાજમાર્ગ છે, જેના ઉપર અનેક સંતો ચાલીને ગયા, એ જ માર્ગ હું તમને બધાને ઉદ્બોધું છું. અમર સંદેશમાં બાપજી જયપુરમાં 71મી રંગ જયંતિમાં બોલ્યા છે, સર્વેત્ર જૈન સંતુ જપયોગ પરાયણા જન્મ મૃત્યુ જરા વ્યાધિ ભવરોગ સુપારગા. તમારે અહીંયાથી અમદાવાદ જવાનું છે. 3 રસ્તા છે. એક રસ્તો છે જંગલમાં થઈને જાય છે, એક રસ્તો છે ગાડાવાટ છે, અલગ અલગ નાના નાના ગામડાઓમાં થઈને જાય છે, અને ત્રીજો રસ્તો છે નેશનલ હાઈવે નંબર 8, સીધો હાઈવે છે. જંગલમાં જે રસ્તો થઈને જાય છે ત્યાં આગળ કોઈ નિશાન પાડેલા નથી, તમારે તમારી રીતે અટવાતા જવાનું છે. ગાડાવાટનો રસ્તો છે, ત્યાં આગળ તમને રસ્તામાં કોઈ માણસો મળે ખરા, પણ એ ધૂળિયો રસ્તો છે. અને હાઈવે છે, ત્યાં આગળ 1 કિલોમીટર માઇલસ્ટોન આવે છે, સારી સારી હોટલો છે, મન થાય ત્યાં ઉભા રહીને તો કયા રસ્તે જશો? કયા રસ્તે જશો? હાઈવે કે ગાડરવાટ કે જંગલનો હાઈવે? આ જ વાત બાપજી કહી રહ્યા છે. વન વગડાની વાટ તજી લે, રાજમાર્ગ પર રંગ રમી લે. રાજમાર્ગ એટલે હાઈવે. કયું ભજન? રાજમાર્ગ પર રંગ રમીલે, મન સોમરીલે, પુણ્ય પંથ પાથેય ભરીલે, દિગંબર મન સોમરીલે, પુણ્ય પંથ પાથેય ભરીલે, દિગંબર મન વગડાની વાટ તજીલે, વન વગડાની વાટ તજીલે. આ મનોગણાની વાત એટલે જ્ઞાની માર્ગ, નિષ્કામ કર્મનો માર્ગ, ઉપાસનાનો માર્ગ. આ માર્ગ ખોટો નથી, પહોંચાડે તો છે જ, પણ અહીંયા સુવિધા નથી. સુવિધા ક્યાં છે? રાજમાર્ગ ઉપર છે. આ રાજમાર્ગ કયો છે? જપયોગ પરાયણા. જપયોગ એ રાજમાર્ગ છે. કયો જપયોગ? કયો જપયોગ? દિગંબર મન સોમરીલે, મન
દિગંબર મન સુમરી પુણ્ય પંથ પાથેય બરીને દત્ત દિગંબર વન વગડાની વાટ જીને વન વગડાની વાટ જીને રાજમાર્ગ પર રંગર મેલે રાજમાર્ગ પર રંગર મેલે દત્ત દિગંબર મન સુમરીલે પુણ્ય પંથ પાથેય હરિલે દત્ત દિગંબર. એ બહુ મજાનો શબ્દ મૂકી છે, રમી લે. હવે જંગલમાં રમતા રમતા જવાય? જંગલમાં જઈએ તો બીક લાગે. ગાર્ડર વાળા રસ્તે રમતા રમતા જવાય? ના જવાય. પણ હાઈવે વાળા રસ્તે રમતા રમતા જવાય. જંગલમાં કદાચ કોઈ રસ્તો બતાવનાર મળે કે ન મળે, પણ આ નામસ્મરણના માર્ગ ઉપર જપયોગના માર્ગ, આપણે જાણી જોઈને જપયાગ શબ્દ નથી મૂક્યો, જપયોગ શબ્દ મૂક્યો છે. એવું પાછા બોલ્યા છે 71મી રંગ જયંતિના અમર સંદેશમાં બાપજી કહે છે, હું જપ યાગ નથી કહેતો, જપ યોગ કહું છું. કારણ કે યોગ એટલે યુદ્ધ ધાતુથી બને છે. યોગ એટલે જોડાવવું, જપની જોડે જોડાવવું. 70મી રંગ જયંતિ કંપાલામાં બાપજી બોલ્યા છે કે આ જ્ઞાન, કર્મ અને ઉપાસના ઇત્યાદિ પ્રકારના ભૂલભુલામણી વાળા માર્ગમાં જવાથી એક વખત જે ગયો તે અટવાઈ મરે છે. માટે નામસ્મરણનો રાજમાર્ગ પકડો. અને 71મી રંગ જયંતિ બાપજી બોલ્યા, જપયોગ પરાયણા ભવરોગ સુપારગા. પારગા નહીં, સુપારગા. તમે પાર થઈ જશો સંસારમાંથી. કેવી રીતે? સારી રીતે. સુપારગા. અને જલ્દી પાર થઈ જશો. કારણ કે ગાડાવાળા રસ્તેથી જઈએ, જંગલમાંથી જઈએ તો બહુ વાર લાગે. હાઈવે પકડીએ તો ખૂબ જલ્દી પહોંચી જવાય. તો હવે પ્રશ્ન થાય, પ્રાપ્તિનો ઉપાય શું નક્કી થયો? જપ યોગ. જ્યારે જપ કરવામાં આવે છે તો હવે પ્રશ્ન છે કે કેટલા જપ કરવા? પ્રશ્ન થાય ને. તો કોઈ સંપ્રદાય કહે છે કે ભાઈ 16 માળા રોજ કરો, પછી 32 કરો, પછી 64 કરો. કેટલા જપ કરવા? પણ બાપજી કહે છે તમે એવો પ્રશ્ન કરો છો કે કેટલા શ્વાસ લેવા? કોઈને એવું પૂછવામાં કે કેટલા શ્વાસ લેવાના? 16 શ્વાસ લેવાના, 32 શ્વાસ લેવાના, કેટલા શ્વાસ લેવાના? એટલે બાપજી કહે છે કેટલા જપ કરો? શ્વાસે શ્વાસે દત્ત નામ આદેશ થયો. તો ભાઈ એવું તો કેવી રીતે થાય? એટલે કે જપ યોગ પરાયણ. પરાયણ થશો તો થશે. પરાયણ થવું કેવી રીતે? તો કેટલાક નિયમો કરવા જોઈએ કે હું રોજ આટલા જપ કર્યા વગર પાણી પીશ નહીં, અથવા તો આટલા દિવસમાં તો જપ કરીશ જ. કેટલા જપ કરવા જોઈએ? તો અનેક મહાપુરુષોએ કીધું છે કે આખા દિવસમાં આપણે 21,600 શ્વાસ લઈએ છીએ. કેટલા? એટલે રાઉન્ડ ફિગરમાં 22,000 જપ રોજ થવા. તો કોના જપ કરવા? બાપજી અમારા દેશમાં કહે છે કોઈ રામને મોટા કહે છે, કોઈ કૃષ્ણને મોટા કહે છે. પણ મારું એવું માનવું છે કે આપણા પરિવારની અંદર ભગવત સ્વરૂપો પ્રત્યે બધાની દ્રઢ નિષ્ઠા છે. નામ હજારો નામી એક, રૂપ કરોડો રૂપી એક. એ વાત આપણા બધાના ચિત્તમાં ઠસેલી છે. માટે કોના નામના જપ કરવા? જેના જે ઈષ્ટ છે એના નામના જપ કરવા. કયો મંત્ર? જે પરંપરાનો મહામંત્ર છે તે, અથવા કોઈ મંત્ર નથી તો માત્ર નામ. કેટલા જપ કરવાના? 22,000. 6 મહિના પ્રયત્ન કરી જુઓ. પેલા 10,000 નો નિયમ લો, પછી 20,000 નો નિયમ લો, પછી 22,000 નો નિયમ લો. આ આદેશ છે, ઉપદેશ નથી. બાપજીનો આદેશ છે. શું? 21,600 નહીં, શ્વાસે શ્વાસે દત્ત નામ. પણ એવું એકદમ થવાનું માટે આપણે લાગવાનું છે. કેવી રીતે? કે ભાઈ પહેલા 21,600 નો નિયમ લઈએ, 22,000 જપ કરવાનો. 6 મહિના કરો. જેવી રીતે ધનના લોભી વ્યક્તિને 1 લાખ રૂપિયાની પ્રાપ્તિ થતા
વધારે સગવડ ભોગવવા માટે 2 લાખ જોઈએ છે, એવી રીતે 6 મહિના સુધી 22,000 જપશો ને, આપોઆપ એનો મહિમા સમજાશે. એટલે તમે 25,000 નો નિયમ કરી દેશો, પછી 50,000 નો નિયમ કરશો. આજના સમયમાં લાખ એક દિવસમાં જપ કરનારા આપણા પરિવારની અંદર ભક્તો છે. નામ લેવાય નહીં, નામ લેવાથી એનો પુણ્યક્ષય થઈ જાય. આવું ના થઈ શકે ને, આવું સારી રીતે થઈ શકે એના માટે બીજા કેટલાક નિયમો રાખવાના. કેવા ખબર છે? જતા આવતા સ્થાન કે ખાન પાને, વળી ઉઠતા બેસતા કામ ટાણે, સદા ઊંઘમાં તેમ સ્વપ્ને યમસ્ત. એટલે ખુરશીમાં બેસીએ તો દત્ત, ઊભા થઈએ તો ગુરુદેવ દત્ત, બગાસું આવે તો પણ નામ લો, છીક આવે તો પણ નારાયણ લો. જે પણ ઈષ્ટ છે, રામ રામ રામ, નારાયણ નારાયણ, ગોવિંદ ગોવિંદ, રામ રામ, દત્ત દત્ત, રંગ રંગ. પણ એક જ રાખો. 2 દાડા રામ ને 3 દાડા કૃષ્ણ ને 5 દાડા અંબા અંબા, એ ચાલે? એક જ નામ, એક જ છે, બીજો તો કોઈ છે જ નહીં. તો પછી એકને જ પકડો. એક જ છે, બીજો છે જ નહીં, તો એકને જ પકડો. વાછૂટ થાય તો પણ નામ, પગાસું આવે તો પણ નામ, આડા પડીએ તો પણ નામ, બેઠા થઈએ તો પણ. આવી ટેવ પાડો. આવી ટેવ પાડવાથી બાકી કહેતા હતા ટેક હશે તો, પણ ટેક એકદમ આવતી, ટેવ પાડવાથી ટેક આવે છે. ટેવ પાડવાથી ટેક આવે છે. માટે પહેલા જપયોગની ટેવ પાડવી પડશે. અને આવી ટેવ પડશે ને તો અનાયાસે કેટલાય નામ લેવાઈ જશે. તો આ બાપજીએ ઉપાય બતાવ્યો, સૌથી સહેલામાં સહેલો ઉપાય. સૌ શ્રેષ્ઠ આ સાધનોમાં વરિષ્ઠ સ્મરી લે પ્રતિશ્વાસ. તમારે યજ્ઞ કરાવવો હોય તો કરદમભાઈ પાસે જવું પડે, તો કેટલો ખર્ચો થાય? તો ભાઈ જે સ્વાભાવિક થતો હોય તે તમને કે, પણ અહીંયા આગળ કોઈ ખર્ચો થતો નડે ના. અને તમારે આવવું પડે સામાન લઈને પૂજન કરવું હોય તો. એટલે પૂજન કરવાની ના નથી, યજ્ઞ કરવાની ના નથી, પણ અહીંયા આગળ પ્રાપ્તિનો સૌથી સરળ ઉપાય બતાવવામાં આવી રહ્યો છે. નડે ના અહીં કષ્ટ ના વિત્તહાની, ન ખોવા પણ ન લગે કાવ્ય વાણી. સહુ શ્રેષ્ઠ આ સાધનોમાં વરિષ્ઠ. પણ કરવા છતાં પણ પ્રાપ્તિ થતી નથી. કારણ કે ચોથું બાપજી કહે છે પ્રાપ્તિનું વિરોધી આપણને ખબર નથી. તો પ્રાપ્તિનું વિરોધી ખબર ક્યારે પડશે? જ્યારે આપણે ઉપાય કરીશું ત્યારે ખબર પડશે કે શું વિરોધી છે. માટે અહીંયા આગળ આજે બીજું સત્ર પૂરું કરતા તમને લેસન આપવામાં આવે છે. આદેશ છે ને? શું આદેશ છે? કે આવતીકાલે સત્સંગમાં આવીએ ત્યાં સુધીમાં આપણા 22,000 જપ થઈ જવા. એટલે તમે તો બધા હસી પડ્યા. એટલે મજાકમાં હસ્યા કે તમે ભલે કીધું પણ અમે કરવાના. જો 22,000 જપ થશે તો જ આવતીકાલનો સત્સંગ થોડોક ચિત્તની બુદ્ધિની અંદર બેસશે. અને જે જપ કરીને આવશે ને એને મજા આવશે. કેમ ખબર છે? 22,000 જપ કરવા હશે ને તો તમારે બીજી અલીબેન તલીબેન કરવું પડશે. કોઈ કરતું હશે તો મારે ટાસ્ક પૂરો કરવાનો છે. અને આપણે ધામમાં છીએ તો વધારે સમય ના લેતા પ્રાપ્તિનું સ્વરૂપ શું છે. અને જુઓ આ સમજ પડતાની સાથે જ આપણે પાઠ કરવા બેસીશું ને તો આપણા ચિત્તની અંદર એક જ વાત હશે. શું? હું શેના માટે પાઠ કરું છું? ભગવાનના માટે, કોઈ વસ્તુ વ્યક્તિ માટે. અને તે વખતે પ્રાપ્તા કોણ થઈ ગયા? આપણે. તો ભાઈ મને ભગવાન મળશે એના માટેનો ઉપાય શું છે? હું નામ જપ કરું છું. અને તે વખતે ભગવાનને મેળવવા માટે ચિત્તમાં જે વ્યાકુળતા ઉત્પન્ન થશે ને એ જ પરમ આહલાદક હશે. એનાથી જ ભગવાન પ્રસન્ન થશે, એનાથી જ ભગવાનના દર્શન પ્રાપ્ત થશે. માટે પ્રાપ્ય, પ્રાપ્તા અને પ્રાપ્તિનો ઉપાય આ 3 પર ચર્ચા કર્યા પછી આવતીકાલે આપણે ખબર પડશે. આજે 24 કલાકમાં અનુભવ થશે કે પ્રાપ્તિનું વિરોધી શું છે. એના ઉપર આવતીકાલે ચર્ચા કરીશું. જે કઈ સૂચના હોય તે સૂચના. દત્ત બાવજીને આરતી. ગુરુદેવ દત્ત 10 મિનિટ માટે પોતાનું સ્થાન જાળવી રાખશો. બહારગામથી પધારેલા ભક્તો જો આ સત્સંગ પછી ઘરે જવાના હોય તો મોટા રસોડે મહાપ્રસાદીની વ્યવસ્થા આ સ્થાને કરી જ છે, તો મહાપ્રસાદી લઈને જવા વિનંતી.
જે ભક્તો સ્થાનમાં રોકાવાના છે તે ભક્તોને અહીંયાથી સીધા મંદિરે નિત્યક્રમમાં જોડાવા માટે વિનંતી છે. સ્થાનમાં રોકાનાર ભક્તો માટે સવારે 8 કલાકે મોટા રસોડે ચા અને નાસ્તાની વ્યવસ્થા કરી છે, તે ત્યાં પહોંચવું. આવતીકાલે 1:15 સવા કલાકે પોતાની જગ્યા લઈ લેવા વિનંતી. ગુરુદેવ દત્તબાવની. જય યોગીશ્વર દત્ત દયાળ તુજે જગમાં પ્રતિભા સોયા કરી પ્રગટુ જગકારણની બ્રહ્મા હરિહરનો અવતાર શરણાગત નો તારણ કર્યા મે સદજિત તો માર સદગુરુ ધ્રુવયત્નો જોડી અનપૂર્ણા કરવાય શાંતિ ગમંડળ કરતો હાય યાર ચતુર્ભુજ સડભુજ તાર અનંત બાહુ તુમે આવ્યો શરણે બાળ જાણો દિગંબર સોણી અર્જુન કે રોતા લીજો ગુર में तुम साथा दीदी रुति सिद्धि अपार अंते मोक्ति महापद ईदो आजे ते मरियम तुझ वीण मुझने नाल विश्व कर्म निज धारो जब साधना देखे धर्म दी नाशा देव कीदी महत जगत के विस्तारी माया जिसको दिन करे नाम तो तेरी लीला कई कई सर्व तेरे वर्ण भोगे छोड़ो आयो टुकने काम गीलो यजुने परशुराम साज देव प्रहलाद का मेरी तारी जुबागा के मुझे ना छोड़े बिना देखा न जमा करे अजमत जिसनो जोड़ी विजय के होते पुत्र दोनी संदेह स्वर्तुबान कले तार पाड़ तारू धोटी है गणा पीड़ पीड़ की तारो ब्राह्मण से गौगायो सिख करे है बिना मारी बात जुमानी गंगे गजवा सुप्रभात ने आया भद्र थयो के बहुदासीन अत्र भैया के स्वप्न कर्या पड़ते कितना कृष्ण हरि दूर ब्राह्मणों गोड़ दीदा पूर्ण गोड़ भैया में सुधवीरे हरि उदरे जाते गति थे जागर खाई जो सुवर्णा कट सप्रे ब्राह्मण स्त्रीनो मृत बरथान किदो सजीवन फेरेगा बीड़ा की जी दुर्मित्र पुत्र भाड़ो दूर हरि प्रमन त्यजा रक्षो भक्त त्रिविक्रम का क्षमा के संत पे पहुंचाड़ो त्रिशैले की साथे आठ करो हरि देव बोलो करो पर जाओ राजनी ताड़ी दीन गाद पातनी तदीनती राम कृष्ण रूपे थे लीलाओ तारा पट करे काव्या पशु पंडित तुझने था